अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભારતવર્ષના ઇતિહાસની અંદર સદીઓથી અનેક મહાપુરુષોએ સમય સમય આ ધરતી ઉપર જન્મ લીધો છે અને તેઓએ પોતાના જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા અનેક લોકોને આધ્યાત્મનો માર્ગ બતાવ્યો છે। ભારત વર્ષની ભૂમિ એ મહાન રત્નોની ખાણ છે અને આ ભૂમિ ક્યારેય આવા આધ્યાત્મિક પુરુષોની ખાણની હાજરી વગર શક્ય નથી। દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગ સર્વકાળમાં આ ભૂમિ ઉપર જ્ઞાની પુરુષો તો પાકે છે, જ્ઞાની પુરુષો પાકે આવતા અને જ્ઞાનીઓ સર્વ આધ્યાત્મિક પુરુષોનો મત અથવા જ્ઞાન એક જ હોય, સર્વ સાંપ્રદાયિક પુરુષોનું જ્ઞાન અલગ અલગ હોય, આધ્યાત્મિક પુરુષોનું જ્ઞાન એક જ હોય। સમજાય છે? આધ્યાત્મિક પુરુષો અને ધાર્મિક પુરુષોમાં અંતર શું? તો કે ધાર્મિક પુરુષો ધર્મનું શ્રવણ કરે છે અને એ પારંપરિક ધર્મનું શ્રવણ કરે છે। જૈન હોય તો આગમની પરંપરાનું શ્રવણ કરે, વૈષ્ણવ હોય તો ગીતાની પરંપરાનું શ્રવણ કરે, બ્રાહ્મણ હોય તો વેદાંતની પરંપરાનું શ્રવણ કરે। સમજાય છે ને? સ્વામિનારાયણ હોય તો એની પરંપરાનું શ્રવણ કરે, લોકોને સમજાવે। એટલે ધાર્મિક પુરુષો પાસે સાંપ્રદાયિક જ્ઞાન છે। કયું જ્ઞાન છે? પોતાના સંપ્રદાયની અંદર પોતાના ધર્મગુરુએ શું કીધું તે કહેવું, અન્ય સંપ્રદાય સાથે એમને કોઈ લેવા દેવા નથી। એ સાંપ્રદાયિક જ્ઞાન છે, એ ખોટું તો નથી, પણ સાંપ્રદાયિક જ્ઞાન એ ભારત વર્ષની હજારો વર્ષોની જે સંસ્કૃતિ છે એને ટકાવવાનું કામ કર્યું છે। આટલા બધા ધર્મો અને ધર્મગુરુઓ દ્વારા આ ભારતની અંદર સંસ્કૃતિ ટકેલી છે, કારણ કે બધા ધર્મો જે છે એ એક જ ફોર્મેટ ઉપર કામ કરે છે। બધા જ ધર્મો ફોર્મેટ એક જ છે। બધા જ ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ હોય, બધા જ ધર્મોમાં એક ગુરુનું ટાઇટલ હોય, બધા જ ધર્મોમાં એક મંદિરનું ટાઇટલ હોય, બધા જ ધર્મોમાં મંત્રનું ટાઇટલ હોય, બધા જ ધર્મોના શાસ્ત્રો પણ હોય અલગ અલગ, બધા જ ધર્મોના ક્રિયાકાંડ પણ અલગ અલગ હોય, પણ ક્રિયાકાંડનું ટાઇટલ હોય। બધા જ ધર્મોમાં સંસ્થાઓ અલગ અલગ હોય, પણ સંસ્થાનું કોલમ તો હોય બધા ધર્મમાં। સમજાય છે? બધા જ ધર્મોમાં વર્તમાન ગુરુ શિષ્ય હોય અને બધા જ ધર્મોમાં વરઘોડા હોય।
યસ કે નો? આને હું ફોર્મેટ કહું છું. ધર્મ સંપ્રદાય ગમે તે હોય, ફોર્મેટ એક જ છે. સમજાય છે? અને આ ફોર્મેટ નું થીમ છે પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. આમ કરવાથી પુણ્ય ખાય, આને પાપ કહેવાય, અને આને પ્રાયશ્ચિત કરવાની રીત કહેવાય. આ બધા જ ધર્મોનું એક જ ફોર્મેટ અને થીમ એક જ, પાપ, પુણ્ય અને ધર્મ એ મુક્તિ માટે નથી, પણ ધર્મ સારો મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવા માટે છે. શેના માટે છે? અને માટે એમાં પુણ્યનું મહત્વ છે, પાપનું મહત્વ નથી. અને પાપ થઈ જાય તો પણ બેલેન્સમાં શું રહે? તો પુણ્યથી શું મળે? મનુષ્ય દેહ. મુક્તિ મળે કે સંસાર મળે? યસ કે નો? એટલે ધર્મો એ માનવ જીવન, માનવતા, સંસ્કૃતિ ટકાવવા માટે છે. લોકો પુણ્ય કરે, શુભ અને સારા કામો કરે, લોકો ખરાબ કામ કે પાપ ન કરે, અને જો પાપ થઈ જાય તો પ્રાયશ્ચિત કરે, જેથી આ સમાજની વ્યવસ્થા સારી ટકે. આ હેતુ બધા જ ધર્મોનો છે. ધર્મ મુક્તિ ના અપાવે. શું ના અપાવે? પણ સારો મનુષ્ય ભાવ અપાવે, દેવલોક પણ અપાવે, કારણ કે પુણ્ય. પણ મુક્તિ આખા વિશ્વની અંદર 3 પ્રકારની કેટેગરીના ધર્મ છે. 3 પ્રકારની કેટેગરી. પહેલો માનવ ધર્મ, જેને આપણે સામાજિક ધર્મ કહીએ છીએ, એકબીજાને હેલ્પ કરવી, રિલિજન ઓફ હ્યુમેનિટી, જેમાં કોઈ ફોર્મેટ છે. માનવતા, એક માનવ બીજા માનવને જરૂરિયાત પ્રમાણે ને ક્ષમતા પ્રમાણે હેલ્પ કરે. એમાં નાત, જાત, સંપ્રદાય, એમાં ફોર્મેટ વચ્ચે આવતું નથી. એટલે પહેલો છે પાયાનો ધર્મ, આખા વર્લ્ડનો એક જ છે, માનવ ધર્મ. બીજો ધર્મ આવે સાંપ્રદાયિક ધર્મ, જે અનેક પ્રકારના હોય, પણ જેનું ફોર્મેટ એક જ પ્રકારનું હોય અને થીમ પણ એક જ પ્રકારની, પુણ્ય, પાપ અને એનાથી ઉપર આવે આધ્યાત્મ. સમજાય છે? આ માનવ ધર્મ એટલે આપણા સ્કૂલ અને કોલેજની ભાષામાં 1 થી 12મું ધોરણ, પ્રાઇમરી નોલેજ. કોલેજમાં જાઓ એટલે સાંપ્રદાયિક. કયું આવે? સાંપ્રદાયિક ધર્મ. અને એમાં કોઈ માસ્ટર બને, ધર્મગુરુ, તો એને માસ્ટરી કહેવાય, માસ્ટર ડિગ્રી. સ્કૂલ, કોલેજ અને માસ્ટર. અને એનાથી ઉપર જાય તો પછી પીએચડી આવે. પછી એમાં સંપ્રદાય આવે નહીં. માસ્ટરમાં તો સંપ્રદાય આવે, કારણ કે આર્ટ્સનો માસ્ટર, કોમર્સનો માસ્ટર, સાયન્સનો માસ્ટર, એ પણ સબ્જેક્ટ થઈ ગયું. પણ પીએચડી આઉટ ઓફ સબ્જેક્ટ, એ રિયલાઇઝેશનનો સબ્જેક્ટ છે, અનુભૂતિ. એને આધ્યાત્મ કહેવાય. અને એ આધ્યાત્મનો માર્ગ એ સનાતન સત્ય ઉપર આધારિત છે, સાંપ્રદાયિક સત્ય ઉપર આધારિત. અને સનાતન સત્ય એ વિશ્વના તમામ જીવોને એક જ સરખું લાગુ પડે, માને કે કારણ કે સનાતન સત્ય એ કુદરતના કાનૂન પર આધારિત છે. આજે દિવસ છે અત્યારે, તો કોઈ એવું ના કહે કે એવું નથી માનતો, કારણ કે કુદરતનો કાનૂન. આ કોઈ ધર્મ સંપ્રદાય કે ગુરુએ બનાવ્યો નથી. યસ કે નો? સનાતન સત્ય એ બધાને લાગુ પડે, માને કે
સિદ્ધાંત એ સનાતન છે. માને કે ન માને તો પણ લાગુ પડે. પુનર્જન્મનો સિદ્ધાંત જીવ માત્રને લાગુ પડે. આ સાંપ્રદાયિક નથી, સનાતન છે. અને જે જીવો આ જગતની અંદર 5 જ્ઞાનેન્દ્રિયો થી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને વેલ્યુ 0 કરી શકે. શું કરી શકે? 0. તો આત્માની અનુભૂતિ થાય. અને વેલ્યુ કરે તો જન્મ મરણના ચક્કર, પાપ અને પુણ્યથી. પણ વેલ્યુ 0 થઈ ગઈ તો રાગ દ્વેષ કરવાનો પ્રશ્ન, માલિકી ભાવ કરવાનો પ્રશ્ન, કરતા ભોગતાનો પ્રશ્ન. પણ આવું કઈ રીતે થઈ શકે? વેલ્યુ 0. 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિની વેલ્યુ 0 કઈ રીતે થઈ શકે? તો કે સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના જોતા આવડે. કારણ કે ખરેખર કુદરતી રચના નથી આવડતું, એ આપણું અજ્ઞાન છે. આ મારું છે, આ તારું છે, આ મેં કર્યું, આ તે કર્યું, આ મેં ભોગ્યું, આ તે ભોગ્યું, આ જન્મ જીવન મૃત્યુ મારા છે, બાળપણ યુવાની ઘડપણ મારા છે. આ જ અજ્ઞાન છે. આ બધી કુદરતી રચના છે. જન્મ જીવન મૃત્યુ એ બધી કુદરતી રચના છે. કર્મના ભોગવટા એ કુદરતી રચના છે. એની અંદર કોઈ પણ જગ્યાએ હું કે મારું સ્થાપિત થઈ શકે નહીં. શરીર સુદ્ધા કુદરતનું છે. શરીરને ચલાવે પણ કુદરત અને એનો અંત પણ. અને શરીરને શરીર દ્વારા ભોગવાતા મન વચન કાયાના સંજોગો પણ કોણ પ્રોવાઈડ કરે? કુદરત કરે. એટલે રામને વનવાસ જવું પડે. ચોઈસ. કારણ કે રામનું શરીર પણ કુદરતી, કૃષ્ણ ભગવાનનું શરીર પણ અને મહાવીરનું શરીર પણ. પણ એની અંદર જે આત્મા હતો એ સ્વતંત્ર હતો. મોક્ષે આત્મા જાય, શરીર તો કુદરતનું હતું છે. અને જે કુદરતનું છે એને મારું માનું છું, હું માનું છું, એ અજ્ઞાન છે. કુદરતનું છે એને કુદરતનું માનો તો વાંધો. શરીર છે એ અજ્ઞાન નથી. મન વચન કાયની ક્રિયા અજ્ઞાન નથી. પણ શરીર હું છું, મન વચન કાયની ક્રિયા હું કરું છું, એ માન્યતા અજ્ઞાન છે. હવે આપણું શરીર ના હોય તો શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન આપણા હોય? બધું જ કુદરતી. અને કુદરતી રચના ને કુદરતી રચના જોવું એનું નામ વિજ્ઞાન. અને કુદરતી રચના ને કુદરતી રચના ન જોવું એનું નામ અજ્ઞાન. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. એ રિલેટિવ સત્યથી કર્મ બંધાય, પાપ પુણ્ય બંધાય અને જન્મ મરણ થાય. રિલેટિવ સત્ય. જો ભારત વર્ષમાં કોઈએ રિલેટિવ સત્યને અજ્ઞાન નથી કીધું. કોઈ ધર્મ વાળાએ નથી કીધું. કારણ કે રિલેટિવ સત્ય એ જ એમનો આધાર છે. તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા પાઠ કરો, ભૂલ કરી હોય તો પ્રાયશ્ચિત કરો, એ તો રિલેટિવ સત્ય છે. હવે એને અજ્ઞાન કે તો પછી કેમનું ચાલે ગાડવું? એટલે રિલેટિવ સત્યને જ ઇમ્પોર્ટન્ટ આપવું પડે. એનું નામ ધર્મ. અને રિલેટિવ સત્યની વેલ્યુ 0 કરતા આવડે એનું નામ આધ્યાત્મ. કારણ કે બધું જ કુદરતનું છે. આ દુનિયામાં કોઈ પણ જીવ જન્મે, રામ, કૃષ્ણ, મહાવીર સહિત, તો પણ કશું લઈને આવે અને જાય તો? કારણ કે આપણું છે શરીર પણ આપણું. આ તો હકીકત છે ને. આ તો આપણે બધા ઉગાડી આંખે અનુભવીએ છે ને કે જન્મે તારે લાવે નહીં અને મરે તારે લઈ જાય. આ તો આપણે દેખી શકીએ છે ને. એને
ફ્લાઇટ મોડ મૂકી દો ને, ફ્લાઇટ મોડ, ક્યાં તો વોઇસ 0 કરી નાખો, વોઇસ 0 કરી નાખો. એટલે આવું અદ્ભુત વિજ્ઞાન જે કુદરતનું જ છે, કોઈ વ્યક્તિનું નથી, એ જ વિજ્ઞાન આત્મસાત કરીએ એનું નામ કેવળ દર્શન. એ જ વિજ્ઞાન આત્મસાત કરવાનું, બસ આત્મસાત એટલે અનુભવ કરવાનો, તો જ આ જગત શૂન્ય અનુભવાય. કેમ? કારણ કે આપણું કશું છે. અને સારા ખરાબ માટે રાગ દ્વેષ પણ નહીં, કારણ કે કુદરતી રચના. અને કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન. કેવળ દર્શન એટલે અજ્ઞાન 0. અને અજ્ઞાન 0 થાય તો રાગ દ્વેષ થાય, પાપ પુણ્ય થાય, કર્મ બંધાય. અજ્ઞાનથી કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ બંધાતા. ક્રિયા એ કર્મ ભોગવવાનું સાધન છે અને અજ્ઞાન એ કર્મ બાંધવાનું સાધન છે. કર્મ અજ્ઞાનથી બંધાય છે. ઘણા બુદ્ધિશાળી કહે છે કે સાહેબજી અમે તપ જપ ને માળા ગણીએ તો કર્મ ના બંધાય. મેં કહું માળા ગણો છો એટલે કર્મ નથી બંધાતા, પૂજા કરો છો એટલે કર્મ નથી બંધાતા, આરતી કરો છો એ કર્મ નથી બંધાતા, હું કરું છું માનો છો એટલે બંધાય છે. બોલતા નથી. હું કરું એ અજ્ઞાનતાથી બંધાય છે, ક્રિયાથી. જે મહાવીર દ્વારા, મહાવીરના નિમિત્તે લાખો લોકો મોક્ષે ગયા તો પુણ્ય ના બંધાયું. અને જે મહાભારતમાં અર્જુનના નિમિત્તે કરોડો મરી ગયા તો પાપ ના બંધાયું. બંને મોક્ષે ગયા. મહાવીરે મોક્ષે ગયો અને અર્જુને મોક્ષે ગયા. કારણ કે ક્રિયાથી કર્મ બંધાતા નથી અને અજ્ઞાન ખલાસ થઈ ગયું હતું. માટે ક્યાં ગયા? સમજાય છે? બહુ જ સમજવા જેવું છે. અનાદિકાળથી આપણે આ જ સમજણમાં ફસાયા છે. અને વિજ્ઞાન એકદમ ક્લિયર છે. ભારત વર્ષમાં પહેલી વખત કુદરતનું જ્ઞાન ખુલ્લું થયું. અત્યાર સુધી ધાર્મિક જ્ઞાન ખુલ્લું થયું, જેને પાપ પુણ્ય કહેવાય. આ આધ્યાત્મિક જ્ઞાન ખુલ્લું થયું કે જેના આધારે બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું થયું. કારણ કે આ દુનિયા બનાવનાર, ચલાવનાર કુદરત છે, પણ આપણે એ તરફ ફોકસ આપ્યું નથી. આપણે તો સામાજિક અને ધાર્મિક જીવનમાં ફોકસ આપ્યું અને પછી મોક્ષની વાત કરીએ. સામાજિક અને ધાર્મિક જીવન એ મુક્તિનો માર્ગ નથી, એ પાપ પુણ્યનો માર્ગ છે. સામાજિક અને ધાર્મિક જીવનથી ઉપર ઉઠો એ આધ્યાત્મ છે. ધર્મ અને સામાજિક જીવનમાં કરવાપણું છે અને આધ્યાત્મમાં કરવાપણું નથી. જે બને છે તેને જ કુદરતી રચના જોવાની, બીજું કોઈ ટાઇટલ આપવાનું નહીં. સારું ખરાબ, ગમતું ના ગમતું, મારું તારું, મેં કર્યું તે કર્યું, મેં ભોગ્યું તે ભોગ્યું, એવા ટાઇટલ કુદરતી રચનામાં ના આવે, પણ સામાજિક અને ધાર્મિક લાઈફમાં આવે. માટે કર્મ બંધ થાય છે એ અજ્ઞાનથી. જન્મ છે તે અજ્ઞાન નથી, જીવન છે તે પણ અજ્ઞાન નથી, મરણ છે તે પણ અજ્ઞાન નથી, અને મન વચન કાયાની અવસ્થા પણ અજ્ઞાન નથી, સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ અજ્ઞાન નથી. પણ આ બધું હું અને હું કરું છું, મારું છે, એ અજ્ઞાન છે. અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય નથી. માટે મન વચન કાયા શું કરે છે એ સામાજિક અને ધાર્મિક વિષય છે, અને મન વચન કાયાથી મુક્ત રહેવું એ આધ્યાત્મિક વિષય છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, મન વચન કાયાની અવસ્થા માત્ર જેનો કોઈ બાપોય રચના નથી અને તે. અને આજે એક સૂત્ર આવ્યું હતું
આપણા પેલા ભરતભાઈએ મોકલાયું છે. ભરતભાઈ આવ્યા છે વડોદરાથી? નથી. એ ભરતભાઈએ મોકલાયું છે. એ દાદા ભગવાનનું સૂત્ર છે, પણ સરસ છે, તમને સમજાય એટલા માટે. એમને એટલી સુંદર વાત કરી દાદા ભગવાને, વર્ષો પહેલાની વાત છે, અને પાછું સૂત્ર રૂપે છે. શું છે? સૂત્ર. એ એટલું સુંદર સૂત્ર છે જેમાં તમને વ્યવસ્થિત શક્તિ, કુદરતી રચના અને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ આ ત્રણ એકમાં જ આવી જાય. એટલે જુદું નથી. એ સમજાય એટલા માટે. એ આજે જ ગઈકાલે મોકલ્યું છે, મેં આજે જ જોયું. જો કદાચ મેં ડિલીટ ના કર્યું હોય તો સારું. આપતો સૂત્ર નંબર 4127 4127. એમાં લખ્યું છે વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એને લોકો નેચર એટલે કે કુદરત કહે છે. વ્યવસ્થિત શક્તિ એ જ કુદરત, એ જ નેચર. જે સંજોગો ભેગા થાય તે સૌના સ્વાભાવિક ભાવ બતાવી ભેગા થઈને પાછા નવી જાતના ભાવ બતાવે છે. H2 અને O ભેગા થાય અને પાણી થાય. એટલે H2 અને O ભેગા થવું એ પાણી થવું. H2 અને O નો સ્વભાવ છે, અને ભેગા થાય તો પાણી બને એ પણ સ્વભાવ. એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય. કોઈ કશું કરતું નથી. ઇટ હેપન્સ, બન્યા કરે છે. જે બને છે એને આપણે માનીએ છીએ, કરીએ છીએ, બસ. સામે વાળો માણસ ગમતો ના ગમતો ભેગો થયો અને આપણને ગુસ્સો આવ્યો તો કે છે મેં ગુસ્સો કર્યો, અને સામે વાળાના કારણે થયો. ત્યારે કુદરત કહે છે કે આ ગુસ્સો થવાનો તો માટે બેને ભેગા કરે. બેમાંથી કોઈએ કર્યું નથી. આનું નામ જ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ. સમજાય છે? આપણે માની કે ગુસ્સો કર્યો, આના નિમિત્તે કર્યો, પણ બે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, અને બેની પ્રકૃતિ કુદરતી રચના છે. સમજાય છે? આવું અદ્ભુત વિજ્ઞાન ક્લિયર કટ, કોઈ જગ્યાએ વિરોધાભાસ, કોઈ જગ્યાએ પઝલ નહીં. મેં એટલે કીધું કે આ વિજ્ઞાન ખુલ્લું થયું છે કળિયુગમાં. આ પડતો કાળ છે. પછી વિજ્ઞાન નહીં હોય, કારણ કે વિજ્ઞાન હંમેશા અનુભવી પુરુષ હોય ત્યાં સુધી જીવતો હોય, ત્યાર પછી વિજ્ઞાન પછી ધર્મમાં કન્વર્ટ થઈ જાય. કારણ કે દરેક પોતપોતાના વ્યૂ પોઈન્ટ કે શું કે એનાથી તો ધર્મ ઉભા થાય. કૃષ્ણ ભગવાને તો સાયન્સ કીધું, મહાવીરે પણ સાયન્સ કીધું, રામે પણ સાયન્સ કીધું, પણ એમના ગયા પછી શું થઈ ગયું? ધર્મ થઈ ગયા. કારણ કે વ્યૂ પોઈન્ટ. સમજાય છે? એટલે વિજ્ઞાન ત્યાં સુધી જીવતું હોય અનુભવી પુરુષ પ્રત્યક્ષ હોય, કારણ કે એ અનુભવથી બોલે છે, અને પેલા એમના જ્ઞાનને પોતપોતાની સમજણની ભાષામાં એક્સપ્લેન કરે છે. એ નથી કહેતા કે મને અનુભવ થયો. એટલા માટે જે જ્ઞાન બુદ્ધિથી પ્રોજેક્ટ થાય, શેનાથી? બુદ્ધિથી. એ બધા રિલેટિવ સત્યના જ્ઞાન છે. કયા જ્ઞાન છે? રિલેટિવ સત્ય. પણ સનાતન સત્ય ના કહેવાય. અને સનાતન સત્યનું જ્ઞાન એ નિરાલંબ હોય. કેવું હોય? કેમ? કારણ કે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, વ્યક્તિ કે પુસ્તક ઉપર આધારિત નથી. અને નિરાલંબ જ્ઞાન જ્યારે ખુલ્લું થાય એને અનુભવી કહેવાય. અને એ અનુભવી જેમ છે તેમ કે, કારણ કે એ અનુભવી પુરુષ પોતાને પ્રોજેક્ટ નથી કરતો, જે ખુલ્લું થયું એને કરે છે.
અને માટે ખુલ્લું થયું એ કહેતો હોવાથી પોતે એનો માલિક છે એવું ક્યારે બોલે નહીં. અને માલિક તરીકે કોઈ બોલે તો એને ખુલ્લું થયું નથી, એને પ્રાપ્ત થયું છે. એટલું ધ્યાન રાખજો, પ્રાપ્ત થયેલું કોઈ પણ જ્ઞાન વ્યક્તિ કે શાસ્ત્ર દ્વારા એ ટેમ્પરરી હોય. પ્રાપ્ત થયેલું ખુલ્લું થયેલું પરમેનન્ટ હોય, કારણ કે સર્વકાળ માટે એક જ હોય, ક્યારે બદલાય નહીં. સમજાય છે? ખુલ્લું થયું છે, પ્રાપ્ત નથી થયું. પ્રાપ્તમાં નિમિત્ત જોઈએ. શું થાય? ખુલ્લું થવામાં કુદરત છે, બીજું કોઈ નથી. અને તે કુદરત જેમ છે તેમ બતાવે છે, એમાં વ્યૂ પોઈન્ટ ના. બુદ્ધિથી સમજાય બધું વ્યૂ પોઈન્ટ, અને આ બધા ડિફરન્સીસ એના છે. બાકી સનાતન જ્ઞાનની કેવી ખુમારી હોય, મરણાંત સંકટ ને ટકે તે ટેકનાર હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. માણસની સાયકોલોજી એટલી લો કક્ષાની થઈ ગઈ છે સંજોગોને આધીને કે માણસને ધર્મની વાતો કરતા પણ ડર લાગે છે. પિક્ચર, નાટક, સિનેમા અને ગોસિપ કરવામાં ડર લાગતી અને પરમિશનની જરૂર પણ સત્સંગ કરવો હોય, સત્સંગ સાંભળવો હોય તો ડર લાગે છે. કઈ કક્ષાની અન્ડરસ્ટેન્ડિંગ છે? ના સમજાયું? સનાતનને સાંભળવા માટે ડર, બોલવા માટે ડર, અને સાંપ્રદાયિક વાતો કરવા માટે ડર. વિચાર તો કરો, તમે પોતે જ તમારી અન્ડરસ્ટેન્ડિંગ લો કક્ષામાં લઈ ગયા. શું લઈ ગયા? ખુમારી હોવી જોઈએ. કેટલા લોકો સમજે છે અગત્યનું નથી, પણ તમે જ્યારે પણ અનુભવથી વ્યક્ત કરો, આત્મવિશ્વાસથી કરો. એવું નથી કે તમારી બધી વાતો બધા સ્વીકારે, એવું જરૂરી નથી, પણ તમારી વાતોમાં આત્મવિશ્વાસ હશે તો આજ નહીં તો કાલે દુનિયાના લાખો લોકો એને એક્સેપ્ટ કરશે, કારણ કે સનાતન છે. જે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે પ્રત્યક્ષ જીવતા હતા, તેઓના આયુષ્યો પણ મોટા મોટા હતા, તો પણ આવા જ્ઞાની પુરુષોને તે સમયમાં સતયુગ હોવા છતાં પણ લોકો ઓળખી શક્યા. રામ અને કૃષ્ણએ ક્યારે 5 વ્યક્તિઓ આગળ પ્રવચન નથી કર્યું આખી લાઈફમાં. એનો મતલબ એવો નથી કે જ્ઞાની નતા. જે સમયે કૃષ્ણ ભગવાને અર્જુનના જવાબો આપ્યા, આત્મવિશ્વાસ સાથે આપ્યા, ભલે એક જ અર્જુન સાંભળનારો હતો, પોતાની વાતમાં ખુમારી હોય. શું હોય? કારણ કે જેમ છે તેમ કે છે, પોતાનું વ્યૂ પોઈન્ટ નથી કહેતા. એકલો અર્જુન સાંભળનારો તો પણ આત્મવિશ્વાસ સાથેની કૃષ્ણ ભગવાનની વાણી, એ વાણીનો પાવર એમના ગયા પછી આજે પણ ચાલે છે. આત્મવિશ્વાસ ભલે જીવતા લોકો એ ના ઓળખી શક્યા, પણ એ પાવર આજે પણ ચાલે છે. ભગવાન મહાવીરની વાણી આગમ આજે પણ ચાલે છે. આત્મવિશ્વાસ, પ્રત્યક્ષ કેટલા સાંભળે કેટલા નહીં એ તો કુદરતી રચના છે, પણ તમારી વાતમાં દમ હશે તો આજ નહીં તો કાલે પણ દુનિયા નહીં. વચનબળ તો ખરું જ, એ તો પ્રત્યક્ષ માટે કહેવાય. પછી પરોક્ષ માટે તો એને યશનામ કર્મ કહેવાય. પ્રત્યક્ષ હોય તો વચનબળ કહેવાય. તો આવી રીતે જેની વાણી આત્મવિશ્વાસ વાણી છે, એ સાંભળવાથી અને સમજવાથી જે અજ્ઞાન રૂપી ભ્રાંતિ છે એ ઓટોમેટિક ખલાસ થઈ જાય છે. ઓટોમેટિક. ગઈકાલે ઝૂમ ઉપર સત્સંગ હતો, સેટરડે, ને એક ભાઈ સાઉથ આફ્રિકામાં છે અને એનું કામ એન્જિનિયર છે, પણ દરિયાની અંદર એને કામ કરવાનું હોય, એટલે 15 દિવસ સુધી એને ત્યાં રહેવું પડે. ત્યાં કોઈ કોમ્યુનિકેશન ના થાય. તો ઘણા સમયથી આપણા સત્સંગો એ સાંભળે છે,
હજુ પ્રત્યક્ષ મુલાકાત નથી થઈ. ને કાલે ફર્સ્ટ ટાઈમ આવ્યો ઝૂમ ઉપર, કારણ કે એને સંજોગ ના વાંચે, એને જ્યારે રજા હોય ત્યારે આપણો સત્સંગ ના હોય, ટાઈમ મેળ પડવો જોઈએ. સાઉથ આફ્રિકામાં ડર્બનમાં. તો એને ગઈકાલે કીધું કે સ્વામીજી હજુ હું તમને પ્રત્યક્ષ મળ્યો નથી, અને આ ઝૂમ ઉપર પણ હું પહેલી વખત જોડાઉં છું, પણ મેં તમારા અનેક વિડીયો યુટ્યુબમાં સાંભળ્યા છે, અને મારા જીવનના 90% પ્રશ્નોનું સમાધાન મળી ગયું. ગઈકાલનું રેકોર્ડિંગ સાંભળજો, તમને એમાં મળશે 90%. હવે મને મળ્યો જ નથી. વિચાર કરો, છે કોઈ સમર્પણ, છે કોઈ આજ્ઞા, છે કોઈ ક્રિયા? પણ પહેલી મુલાકાતમાં એક્સપિરિયન્સ કે છે સાહેબ, આ જ આધ્યાત્મ વિજ્ઞાનનો કે જે વિજ્ઞાન કુદરતનું છે, વ્યક્તિનું વિજ્ઞાનનો પાવર. કોનો પાવર? જે સનાતન છે. આવા તો લાખો એક્ઝામ્પલ છે આપણા. માઇક આપો, ચાલુ કરી કઈ બોલવું હોય તો બોલો. અરે 5 વર્ષથી હું વાપરું છું. હવે મેં બીજી વખત તમને મળ્યો આ જગ્યાએ, કહેવાયા હતો, પણ 5 આ પેલું તમે બોલ્યા ને એમ તમામ પ્રકારની જે સમાધાન થઈ ગયું ને સિદ્ધાંતિક રીતે, કે પૂછવા પણ ના રહે, પૂછવા પણ ના રહે. કોઈ પૂછે તો જવાબ નીકળી કોઈ પૂછે તો જવાબ નીકળી જાય, જવાબ નીકળી જાય કે આ કેવું સમજાય? સમજાય આ સિદ્ધાંતિક આ વિજ્ઞાનનો પાવર. સિદ્ધાંતિક ખબર પડે એમ. બોલો. અવિરોધાભાસ, નિર્વિકલ્પી વાણી. તો મોબાઈલ થી જ વાપરે. મેં 5 વાર અમે મેં કહ્યું નહીં, ગયા વખત હું મળ્યો તો આજે મળ્યો, એટલે થયો જ નથી હું. થતો એમ કે વિજ્ઞાન આવા લાખો છે. હમણાં અમારા કરજણમાં શિબિર હતી 3 દિવસની. તો એક ભાઈ સુરતથી આવ્યા નથી આવ્યા, સુરતથી આવ્યા હતા. તો કે છે કે મેં એક ભાઈ સાથે વાતચીત કરી આધ્યાત્મ વિજ્ઞાન. તો એ ભાઈ કે છે હું તો 2-3 વર્ષથી સાંભળું છું. તો કે એમને મળ્યા છો? તો કે ના, મળ્યો નથી હજુ કે છે. તો અમને પૂછ્યું આપણા મહાત્માએ કે કેવું લાગ્યું? અરે કે છે એમના માટે તો હું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર, કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર. હજુ મળ્યા નથી, પણ જો એનો ભાવ જુઓ, કારણ કે વિજ્ઞાનનો પાવર, સનાતન સત્યનો પાવર, એ પાવર પોતે જ કામ કરે છે. જેટલું સમજાય એટલું કામ. પ્રત્યક્ષ ન છતાં પણ પ્રશ્નોનું સમાધાન આપે સાહેબ. વિચાર તો કરો ને. ધર્મગુરુ બિચારા 10-15-20 વર્ષથી સમજાય તો એના એ જ પ્રશ્નો, એ જ સામાજિક પ્રશ્નો, એ જ ધાર્મિક પ્રશ્નો, એ જ સાસુ વહુના ઝઘડા, એ જ હસબન્ડ વાઈફના ઝઘડા. એન્ડ જ ના આવે કોઈ દિવસ. આવે આવે વિચાર કરો, એન્ડ જ ના આવે સામાજિક પ્રશ્નોનો. આવે આવું છે ને. અહીંયા આગળ કોઈ વ્યક્તિ સામાજિક અને ધાર્મિક પ્રશ્ન કરતું જ નથી. એ જ આનું સ્ટાન્ડર્ડ બતાવે છે સાહેબ, કે આ સામાજિક અને ધાર્મિક થી ઉપર છે. એટલે આ સબ્જેક્ટ અહીંયા હોય. સ્વયંભૂ પહેલી વખત આવે તોય ના પૂછે, એવું નહીં કે 5-25 વખત આવે, કારણ કે એને ખબર પડી ગઈ કે આ વાતનું લેવલ જ જુદું છે. ખ્યાલ આવ્યો? અહીંયા સાયન્સ હોવાથી આર્ટ્સ કોમર્સ ની વાત જ ના થાય. આર્ટ્સ કોમર્સ એની જગ્યાએ બરાબર છે, પણ સાયન્સમાં એ આવે. એમ આધ્યાત્મ વિજ્ઞાન સમજતા હોય તો સામાજિક અને ધાર્મિક વાતો ના આવે. ફોર્મેટની વાતો, કે તમારા ભગવાન કયા, ગુરુ કયા, મંદિર કયા, મંત્ર કયા, રિચ્યુઅલ્સ કયું, શાસ્ત્ર કયા, એ બધા વિષય ના આવે.
અહીં તો સનાતન સત્ય જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે એને સમજવાનું છે, સાંપ્રદાયિક સત્યને સમજવાનું અને એને તિરસ્કાર પણ નથી કરવાનો. એ પ્રકૃતિનો વિષય થઈ ગયો. શું થઈ ગયો? પ્રકૃતિ. રામને ભજે, કૃષ્ણને ભજે, મહાવીરને ભજે, શિવને ભજે, સ્વામિનારાયણ ભજે, જેને ભજવું એને ભજે. પણ હું પ્રકૃતિ નથી ને પ્રકૃતિનો એક પણ ગુણ કે સ્વભાવ મારો હું મન વચન કાયા ને તેની અવસ્થાથી સર્વથા મુક્ત એવો ચેતન અવિનાશી અનંત શક્તિ વાળો એવો બની ગયો. જે હું નથી ને મારું નથી એમાં ઊંડા ઉતરવાની જરૂર ક્યાં છે? પણ ઊંડા ઉતરીને પછી પઝલ ઉભા કરે. સમજાય? ઘણા લોકો મને પૂછે, સ્વામીજી સામાજિક પ્રશ્નો અમે બહુ પૂછ્યા ધર્મગુરુઓને, પણ હજુ સમાધાન મળતું નથી. મેં પૂછ્યું, સામાજિક પ્રશ્નોનું સમાધાન એટલે મૃત્યુ, પછી પ્રશ્ન નહીં થાય. એનું સમાધાન હોય, હિસાબ પૂરો કરવા માટે ભેગા થયા, સમાધાન શું હોય? અને જો સમાધાન કરવું હોય તો મન વચન કાય ને કુદરતી રચના જો તો શીખો, તો પછી પ્રશ્ન નથી. જીવતા સમાધાન, જીવતા સમાધિ કે છે ને એવું પ્રશ્ન જ ના ઉભો થાય. બધી જ પ્રકૃતિ કુદરતી રચના આપણી અને સામેવાળાની, તો પછી કોઈ બદલ જ નથી. આ મેં કર્યું તે કર્યું એનું આ પઝલ છે. કરે છે કોણ એ સમજે તો ઉકલે, અને હું કરું એ, હું કરું તું કરું તે કરે એ જ અજ્ઞાનતા છે. અને જો કુદરત કરે છે એ જો સમજાઈ જાય ખ્યાલ તો ઉકલે કાયમી કોયડો, પછી કોયડો રહે. આ ના સમજાય તો કોયડો જ છે. કેવું અદ્ભુત વિજ્ઞાન! અમે ખુલ્લે આમ જગતમાં કીધેલું છે કે મહાવીરના નિર્વાણ પછી 2600 વર્ષ પછી આ વિજ્ઞાન ફૂલ ફોર્મમાં ખુલ્લું થયું. વિજ્ઞાન કહેનારા તો ઘણા બધા આવી ગયા, પણ એને સંજોગ ના મળ્યા. એવું નતું કે સાયન્ટિસ્ટો નતા, સાયન્ટિસ્ટો તો હતા, પણ સંજોગ ના મળ્યા. શ્રીમદ રાજચંદ્ર જેવા મહાજ્ઞાની, પણ એને સંજોગ ના મળ્યો. દાદા ભગવાન જેવા જ્ઞાની, એને સંજોગ ના મળ્યો. એને પોતે કબૂલ કર્યું કે અમારી પાસે વિજ્ઞાન હતું, પણ અમને વિજ્ઞાન સમજનારા ભેગા શરૂઆતમાં વિજ્ઞાન આપવા પ્રયત્ન કર્યો 2-5 વર્ષ, પણ લોકો તગાર અને પાવડા મૂકીને ભાગી ગયા. આ એમને કીધું છે. પછી કે દાદા કહે છે કે અમને ખબર પડી ગઈ કે આ તો બધા માઇનસ માર્ક વાળા, 100 માંથી 2-3 માઇનસ છે, પ્લસ નથી. હવે વિજ્ઞાનની વાત કરવી કેમ નહીં? કરવી તો છે, પણ કરવી કેમ નહીં? એટલે પછી એમને ફોર્મેટ આપ્યું, કારણ કે બીજો કોઈ ઓપ્શન નથી ને સાહેબ. આધ્યાત્મ ના સમજો તો એની નીચે શું આવે? ફોર્મેટ. ને ફોર્મેટમાં પાપ પુણ્ય પ્રાયશ્ચિત હોય, એમ નામ જ ફોર્મેટ કહેવાય. આધ્યાત્મમાં પાપ પુણ્ય પ્રાયશ્ચિત ના હોય, બધું જ કુદરતી રચના. એટલે ફોર્મેટ આપવું પડે. તે વચ્ચે છેલ્લા 2-4 વર્ષ તો કહેતા હતા કે અમને સાયન્ટિસ્ટ ભેગા કરો, અમારે આખું સાયન્સ આપવું છે. એ કહેતા હતા, પણ સંજોગ ભેગો ના. છેલ્લે પછી 1987 એમના જીવનનું છેલ્લું વર્ષ, તે વખતે અનેક વખત બોલ્યા દેશમાં અને વિદેશમાં કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર. આ એ જ બોલી ગયા. અમે અનેક વખત સાંભળ્યું છેલ્લા વર્ષે. આપતવાણીમાં તો છે, આ તો પ્રત્યક્ષ સાંભળવાની વાત. કારણ કે હતું પણ નીકળ્યું નહીં, કારણ કે સંજોગાધીન છે માનવ. રામ પણ સંજોગાધીન. એ ગમે તેવો અહિંસક હોય તો પણ રાવણ માને અને યુદ્ધ કરવું. કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ સાયક સંકેતી, એ પણ અહિંસક, પણ દુર્યોધન માને ને મહાભારત કરવું પડે. શું કરે? સંજોગાધીન. ખ્યાલ આવ્યો?
પોતે બધું જાણે પણ કરે શું? સંજોગાથી કરે નહીં, થઈ જાય. એ જોયા બી કરે, એ કંટ્રોલ બી ના કરે. બધા કે પ્રયત્ન તો રિલેટિવ ભાષા છે. પ્રયત્ન હોય, શ્વાસ લેવાની શક્તિ પ્રયત્ન શું કરવાનો? પણ વ્યવહાર ભાષામાં બોલવું પડે. શું છે? લૌકિક ભાષા. પ્રયત્ન તો રામે કર્યો તોય ફેલ ગયા, પ્રયત્ન કૃષ્ણએ કર્યો તોય ફેલ ગયા, પ્રયત્ન મહાવીરે કર્યો ગોસાલકને સમજાવવા તોય તેજોલિત છે એમના ઉપર પ્રયત્ન તો બધાએ કર્યો, પણ જે બનવાનું હતું એ જ બને. કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કરે જા, બસ ફળ તો જે હિસાબ હશે તે જ આવશે. સમજાય છે? એટલે આ સમજવાનું છે. અને ફળ આપવાની સત્તા, પાવર માત્ર કુદરતની છે. આ ધરતીમાં પણ તમે બીજ નાખી શકો, ફળ નહીં. ફળ તો કુદરત જ ઉગાડે. હવા, પાણી, ખોરાક, અગ્નિ, પ્રકાશ બધું કોણ આપે? કુદરત આપે. ત્યારે વનસ્પતિ ઉગે. માણસ ઉગાડી શકે નહીં, માણસ વાવી શકે. વાવવું એને બીજ અને એનું રિઝલ્ટ આવવું એને ફળ. માણસ કર્મના બીજ નાખી શકે, ફળ કોણ આપે? ફળ મનુષ્ય આપી જ ના શકે. મનુષ્ય ફળ ભોગવી શકે, કુદરતે આપેલું ફળને ભોગવી શકે. ફળ બનાવી શકે નહીં. આપણે એપલ બનાવી ના શકીએ, ખાઈ શકીએ ખરા. સમજાય છે? એપલ નું બીજ નાખી શકીએ, એપલ ના બનાવી શકીએ. કેવો કુદરત નો નિયમ! ખ્યાલ આવ્યો? ડોક્ટરો માણસને રિપેરિંગ કરી શકે, માણસ બનાવી શકે નહીં, તો પછી મેન્યુફેક્ચરિંગ જ થઈ જાય. એવું બને? કુદરત જ બનાવે. જેવા કર્મ છે એના ફળના ભોગવવા માટે માણસ પ્રકૃતિ બનાવે. પછી એ પ્રકૃતિ 4 પ્રકારની: પશુઓની, મનુષ્યોની, નરગતિ અને દેવગતિ. આ 4 પ્રકારની બોડી કોણ આપે? કુદરત આપે. જેવા કર્મ એ ભોગવટા માટે બોડી પણ કુદરત આપે. ચલાવે પણ કુદરત અને અંત પણ. એમાં 2 પ્રકારની બોડી એવી છે કે જે પેટે જન્મ થાય છે, મનુષ્ય અને તિર્યાંગ. અને દેવગતિ, નરગતિ એ પેટે જન્મ સ્વયંભૂ છે. નરગતિના જીવો પણ દેવગતિના, એના મા બાપ ના હોય, એનો જન્મ ના હોય, એને બાળપણ, યુવાની, ઘડપણ ના હોય. યુવાની જ હોય, લાખ વર્ષ હોય તો. બાળપણે ના હોય, ઘડપણે ના હોય, માત્ર ભોગવટો. જન્મ્યો ત્યારથી જ ભોગવટો. મેચ્યોર થવાનું નહીં. અહીં તો મેચ્યોર થાય ત્યારે ભોગવટો શરૂ થાય ખરું, કારણ કે સમજે ને. નાનું બાળક હોય કશું જ નહીં. ખ્યાલ આવે? એટલે અહીંયા કર્મો પણ એવા પ્રકારના હોય. કેવું કુદરતનું જો આયોજન જુઓ તારે ખબર પડે. ખ્યાલ આવે? આ ન સમજવું એને દાદા ભગવાને કીધું વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટસેલ્ફ. એ પઝલને સોલ્વ કરવા માટે તમારે આ જગતનું સનાતન સત્ય એટલે કુદરતનો કાનૂન સમજવો. તો પછી કોઈ પઝલ નથી. ખ્યાલ આવ્યો? આવું કેમ થયું? એવું ત્યારે થાય કે આપણને કુદરતી રચના ન દેખાય. તો કુદરતી રચના દેખાય તો પછી પ્રશ્ન નથી. કેવું છે? હજારો વર્ષોથી આવું છે. લોકો વિજ્ઞાન માટે ઝંખે છે, ધર્મથી લોકો ત્રસ્ત થયા છે, પણ બધાની પુણ્ય નથી કે વિજ્ઞાન ભેગું થાય. આ તો હાઈ ક્વોલિટી વાળા પુણ્યશાળી માણસો માટે જ આ વિજ્ઞાન છે. બાકીના તો ભેગું જ નહીં થાય. પછી તો પુસ્તકો દ્વારા આ બધું જ્ઞાન અને પાછા સાયન્ટિસ્ટો બનશે, એના દ્વારા પાછું આ વિજ્ઞાન લોકો સમક્ષ જે તે લેવલ ઉપર પહોંચશે. મેઇન ના હોય ત્યારે સબસિડરી તો હોય જ ને કંઈ. આવું ચાલશે. પણ ખ્યાલ આવ્યો? આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણે બધા સાંભળી અને સમજી રહ્યા છીએ.
વિજ્ઞાન ઉપર, આ કુદરતના વિજ્ઞાન ઉપર અહોભાવ કરજો કે જ્યાં સુધી કેવળ દર્શન ના થાય ત્યાં સુધી આ સતત વિજ્ઞાન મને ખુલ્લું થયા કરે, પ્રાપ્ત ના થાય. શું થાય? ખુલ્લું થયા કરે. ભલે ગમે તે નિમિત્તે હું સાંભળું, સમજું, પણ ખુલ્લું થવું જોઈએ. ખુલ્લું થવું એને અનુભવ કહેવાય, પ્રાપ્ત થયું એને કોઝની ઇફેક્ટ કહેવાય. સ્વામી જય સચિદાનંદ. જય સચિદાનંદ. એક પ્રશ્ન એવો છે કે ખુલ્લું થવાની બાબતે છે ને કે સ્વયંભૂ ખુલ્લું થાય કે પછી એના માટે દાખલા તરીકે સત્સંગને આ બધું સાંભળીએ છીએ તો રેગ્યુલર ક્લિપ સાંભળીએ ને બધું, તો હજુ એવું થાય કે બધું ક્યારે સાંભળી લેવાશે? કેટલી ક્લિપો એકદમ જલ્દી સાંભળી લઈએ તો ખુલ્લું થાય કે પછી અમુક વસ્તુ એની જાતે એ થાય? એનામાં થોડું કન્ફ્યુઝન છે. એવું છે, ખુલ્લું થવું એટલે શું અને પ્રાપ્ત થવું એટલે શું એનો સ્થૂળ દાખલો આપો તમને ગેર બેસે. આ રૂમ ચારે કોરથી બંધ છે, શું છે? અને આપણે રૂમમાં બેઠા છે અને રૂમની અંદર બેઠેલો એક વ્યક્તિ આ બહારની દુનિયા કેવી છે, આ રૂમની બહાર કેવું છે એનું વર્ણન કરે છે ને આપણે રૂમમાં સાંભળીએ છીએ. ખ્યાલ આવ્યો? એનું નામ પ્રાપ્ત થયેલું જ્ઞાન કહેવાય. અને બારી ખોલો એ ખુલ્લું થયું કહેવાય. ના સમજાય? બારી ખોલે પછી કેવું પડે કે શું છે? આ દુનિયા બહારની બારી ના ખોલે ત્યાં દેખાય ત્યાં સુધી માનવી પડે, સાંભળવી પડે, સમજવું પડે. પણ જેવી બારી ખોલી એટલે દેખાય કે હવે બહાર શું છે. પછી બોલવાની સમજવાની જરૂર, ખુલ્લું થઈ ગયું. પણ ના થયું ત્યાં સુધી સાંભળવું ને સમજવું પડે. કેટલે સુધી હે? કેટલે સુધી? કારણ કે બહાર ખોલી બરાબર. હવે એમ કહેવાય કે અત્યારે ઘણી બધી રીતે આપણે અંદર ઉતરી ગયા છે, ઘણું બધું જાણ્યું, ઘણું બધું સમજ્યા, ઘણો બધો ખુલાપો થઈ ગયો. જેમ કાકાએ કીધું એમ કહેવાય કે અત્યારે ઘણું બધું ખુલી ગયું છે. અને એનો જોઈએ વ્યવહારમાં એનું એ નીકળે છે પારાસીસી કે આજે થોડી પર્સનલ વાત કરું, વાંધો નહીં? બોલો બોલો. અત્યારે મારા માટે એક જવાબદારી એવી છે કે ભારત સરકારે રથ કાઢ્યો છે વિકસિત સંકલ્પ ભારત યાત્રા. વિકસિત સંકલ્પ ભારત યાત્રા, અને એનો હું મેન લાઇઝરિંગ છું. આખા બોરસદ તાલુકાના રથની ટોટલી જવાબદારી મારી છે, ટોટલી જવાબદારી. એમ કહેવાય કે હું ના હોય તો રથ ના હોય. આજે એવું સારું છે કે મારી પુણ્ય ગણો કે મારો ભાવ ગણો કે આજે એ રથ ઓફ છે અને આંકલાઓમાં છે, એટલે અહીંયા બંધ છે, એટલે મને ચાન્સ મળ્યો અહીંયા આવવાનો. તો એ મારા ઘરે હું એવું જ કહું બધાને કે હું ટાઈમ પાસ કરું છું, હું કંઈ જાણ કશું કરતો જ નહીં. કેમ કે વિજ્ઞાન છે અંદર, કે ઓટોમેટિક બધું ચાલે છે. ખાલી હું મારી જે ભૂમિકા હોય ભજવું છું, બાકી એની જાતે ઓટોમેટિક ચાલે. એ આની ભૂમિકા. હા, એટલે એ મારી બોલ પછી એટલે અંદર એ તો ચાલતું જ કઈ કહેવાનું. બોલો. હવે એ લોકોને એવું લાગે કે હા કેટલું બધું મોટું કામ કરે છે, કેટલી બધી જવાબદારી છે, તો વારા પરથી એ લોકો જાહેરમાં વખાણ કરે, જાહેરમાં પ્રવચન કરે, બધું ભાર આપી દે ને મેસેજ લખે કે ભાઈ હમણાંથી જ રથ ચાલે છે, આ જ બધું કામ કરે છે, હમણાં વગર ના ચાલે, અને એટલું બધું માન આયા કરે એમ. તો મેં ગઈકાલે જ મારા ભાઈને કીધું કે આ હું ટાઈમ પાસ કરું છું, કારણ કે એમ આવે છે ને જાય છે, થયા કરે છે ઓટોમેટિક. દાખલા તરીકે રથ અહીંયા બત્યો અને ટાઈમ પાસ કરવું છે એવું બોલવાનું. એટલે બોલવાનું હિસાબ કુદરત પૂરો કરેલી છે. આ તો આપણે બધા એક સરખા છે, લોક કક્ષા કહેવાય, એવું નહીં બોલવું. એટલે વ્યવહારમાં નહીં બોલવાનું. હા, આ તો આપણે બધા એક સરખા છે. આપણે એમ કહેવાનું કે કુદરત મારા આ કાર્ય કરવાના હિસાબો પૂરા કરી રહ્યું છે. બસ. એટલે મને કરતા એટલે એટલા લેવલે ખુલ્લું છું, એટલા લેવલે ખુલ્લું થયું બહુ છે. સરસ. અને હજુ રોજનું રોજ આજે મોબાઈલ નવો લીધો એ માત્ર આપના એક સત્સંગને કારણે, કે પેલામાં મેમરી ઓછી હતી, તો ચલો ભાઈ વધારે મેમરી રહે અને બધી ક્લિપો ડાઉનલોડ થાય, કારણ કે ગમે તેવા ટાઈમે સંભળાય અને પછી ડાઉનલોડ કરી લેવી પડે, પછી બહુ આગળ જાય તો લેફ્ટ થઈ જવાય. યસ. હા, એટલે પહેલા ડાઉનલોડ કરી લે, પછી શાંતિ સમયે ઇયરફોન નાખીને સાંભળીને એ જોઈએ. મેં વચ્ચે તમને મેસેજ બી કરેલા છે કે મારે આગળની પાછળની અમુક જે મિસ થઈ ગયેલી હોય ક્લિપ જોઈએ તો કઈ રીતે લેવું, એ બધું મારે પછી તો પ્રાઇવેટ મળવું પડશે. તો પણ તે છતાં હજુ એમ થાય કે એવું તમે જે કહો છો બહારનું ખુલેલા એ મારો હજુ કમ્પ્યુટર હજુ મને ખ્યાલમાં ના આવ્યો, તમે બોલ્યા પણ. એટલે આ તો મેં સ્થૂળ દાખલો આપ્યો. એક્ઝેક્ટ દાખલો અજ્ઞાનના આવરણ ખુલ્લા થાય તો વિજ્ઞાન ખુલ્લું થઈ જાય. આવરણ શેના છે? અજ્ઞાન. અજ્ઞાન એટલે રોંગ બિલીફ. શું છે? એટલે અમુક લેવલે ખુલી ગઈ તો એનું ખુલ્લું થાય છે એવું. હા, એટલે શરીર એવું કે આ મકાન મારું છે,
તારો આત્મા કે છે બ્રહ્માંડ જ મારું છે, તો ખુલ્લું થઈ ગયું. અને હું શરીર છું તો પછી મકાનમાં જ રહેવાનું. હવે બીજું બંને વસ્તુ છે, દુનિયા છે અને મકાન છે અને શરીર છે, પણ શરીર માટે મકાન, આપણા માટે તો બ્રહ્માંડ છે. આત્મા માટે શરીરનો પ્રશ્ન કે મકાનનો પ્રશ્ન? આત્મો અને આત્માનું ખુલ્લું થયેલું જ્ઞાન આખા બ્રહ્માંડને પ્રકાશે છે. સમજાય છે? આત્મા માટે બ્રહ્માંડ છે, ખ્યાલ આવે ને? શરીર માટે મકાન છે. એટલે શરીરની જે માન્યતા છે એ માન્યતા સાથે મારે લેવા દેવા એવું છૂટું પડવું જોઈએ. બધા જ અજ્ઞાન રૂપી રોંગ બિલીફ એ ઇરેઝ થવી જોઈએ દર્શનમાં, તો ખુલ્લું થાય. બીજું જાગૃતિ માટે એવો પ્રશ્ન છે કે હવે ખુલ્લું થયું અને વ્યવહાર ચાલુ થયો, સવારમાં ઉઠ્યા એટલે પહેલું જ દાદાને પ્રાર્થના કરી અને કીધું કે આજે આખો દિવસ આવી રીતે જ્ઞાનમાં રહેવાય. પણ તરત જ કલાક પછી જ આપણે મારો વ્યવહાર ચાલુ થાય, નાવા ધોવાથી માંડીને ઘરમાંથી બહાર નીકળ્યા આવરી રીતે ઓફિસના ને બધા, તો તે વખતે કલાકો સુધી અંદર જતું રહેવાય. એટલે એમાં જેટલું ખુલ્લું થયું છે એટલા એ વસ્તુ લાગે બ્રહ્મચર્ય તો કે એમાં તરત અંદર આપણો ઉદ્દેશ કે આપણું લક્ષ્ય ખબર હોય કે આ લાઇન ઓફ ડિપાર્ટમેન્ટ બરાબર. તો પછી અમુક વસ્તુમાં એવી રીતે જાય ફરી સાંજે કે મોડા કલાક પછી તારે 2 કલાક પછી યાદ આવે કે આવું છે. એટલે હવે પેલી વાત તો ખબર પડી કે આ થયું એ કોણ થયું, કુદરતી રીતના છે બધું છે, પણ પાછું થોડું પેલા ફોર્મેટમાં આપણું પ્રતિક્રમણમાં એમાં જાય અને તે વખતે થઈ બી જાય ના. પ્રકૃતિ કોઈ પણ ક્રિયા કરે, અતિક્રમણ કરે કે પ્રતિક્રમણ કરે, એની સાથે પ્રશ્ન આધ્યાત્મ વિજ્ઞાનને નથી. આધ્યાત્મ વિજ્ઞાનને પ્રકૃતિ જે કંઈ પણ કરે એ કુદરતી રચના જોવા સુધીની છે, એનાથી ઊંડા ઉતરવું નહીં. એટલે પ્રતિક્રમણ કરે તોય કુદરતી રચના, અતિક્રમણ કરે તોય કુદરતી રચના, ના કરે તોય કુદરતી રચના. એના વિષયમાં આપણે ઊંડા ઉતરવાનું નહીં, મુક્ત રહેવા. આધ્યાત્મ વિજ્ઞાન શેના માટે છે? મન વચન કાયા અને તેની અવસ્થાથી મન વચન કાયાની અવસ્થામાં ઊંડા ઉતરવી, સુધારવી, બદલવી, ફેરવવી એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, એ સામાજિક અને ધાર્મિક વિષય છે. સાચી વાત. શરૂઆતમાં તો સમજાવ્યું મેં. તે છતાં હજુ થોડું જાગૃતિ વિશે બોલો, જાગૃતિ વધુ વધે. જાગૃતિ આ દુનિયામાં 2 જ વસ્તુ છે, સેન્ટર અને સર્કલ. શું છે? સેન્ટર અને સેન્ટર વગર સર્કલ ના હોય. શું ના હોય? સેન્ટર વગર સર્કલ ના હોય. આ શરીરમાં સેન્ટર આત્મા છે. શું છે? આત્મા છે તો શરીરનું અસ્તિત્વ છે, આત્મા નથી તો. અને શરીર છે તો શરીરની અવસ્થાઓ છે. સમજી ગયા? એટલે સેન્ટર આત્મા, બાકી બધું સર્કલ. હવે સર્કલની વેલ્યુ 0 કરતા આવડે તો કામ થઈ ગયું. અને 0 કરવા માટે સર્કલની બધી અવસ્થાને કુદરતી રચના જોવાનું, તો તમે સેન્ટરમાં છો. અને કુદરતી રીતે નથી જોતા તો તમે સર્કલમાં છો. સર્કલમાં છો તો જવાબદાર છો, સેન્ટરમાં છો તો જ્ઞાતા દ્રષ્ટા છો. સમજાય છે? સેન્ટરમાંથી બહાર નીકળો તો જ ઉપાધિ છે. કારણ કે જેને ઉપાધિ છે એ સર્કલ છે અને આપણે પોતે સેન્ટરમાં છીએ જ્યાં ઉપાધિનું નામ જ નથી, અંશ નથી. એટલે જેવી ઉપાધિ શરૂ થાય જાણવું આપણે સર્કલમાં બેઠા. સેન્ટરમાં ઉપાધિ જ નથી, સમાધિ જ છે. સમજાય છે? સમાધિ આધિ વ્યાધિ ઉપાધિ પ્રકૃતિને ખરી, પણ આપણા માટે સર્કલ તો આપણને સમાધિ. એટલે આ તો બિલીફ એવી હતી માન્યતા કે પેલું સાંભળેલું એટલે એમ કે અવેરનેસ, એની ટાઈમ અવેરનેસ, એટલે એમ કે જાગૃતમાં રહેવા. એ પણ એ વાત જાગૃતિમાં રહેવું, પણ આ જાગૃતિ શુદ્ધાત્મા પદમાં રહી બધા જ અવસ્થાઓને કુદરતી રચના જો, આટલી જ જાગૃતિ, બીજી કોઈ જાગૃતિ નહીં. બરાબર, આટલું જ કહું છું. તમારી અવસ્થા સાથે, પ્રકૃતિની અવસ્થા સાથે આધ્યાત્મ વિજ્ઞાનને કોઈ લેવા દેવાનું. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાનમાં બધી જ મન વચન કાયાની જન્મથી મોત સુધીની અવસ્થાને કુદરતી રચના કહે છે.
નો ડિટેલિંગ. પછી સારું ખરાબ ગમતું ના એ વિષય જ નથી. સમજાય છે? આ તો અદ્ભુત વિજ્ઞાન છે સાહેબ. ભવિષ્યમાં લોકો પાગલ થશે. હજુ વિચારકો, મોટા મોટા વિચારકોને હજુ આ વિજ્ઞાન પહોંચ્યું નથી, પહોંચી રહ્યું છે ધીમે. એક જૈન ધર્મમાં ચુસ્ત ને લગભગ 80 યર્સ હશે કે 75 પ્લસ તો હશે ભાઈનો. એ ભાઈ છેલ્લા 40 વર્ષથી ગુજરાત વિદ્યાપીઠ ને બધી સંસ્થાઓમાં જૈનિઝમ ઉપર પ્રવચન મારે છે. લાસ્ટ 40 યર્સ. અને જૈન ધર્મના ચુસ્ત અને સાધુ સાધ્વીઓને પણ ભણાવે છે, આગમ ભણાવે છે. એવા માણસે આપણો સત્સંગ સાંભળ્યો યુટ્યુબમાં, સાંભળીને પ્રભાવિત થયા. પહેલી વખત પર્યુષણમાં આવ્યા ફર્સ્ટ ટાઈમ. મેં વિડીયો રેકોર્ડિંગ જોજો, તમને મળશે બધું એનું વિડીયો. તો એ ભાઈએ પહેલી વખત કબૂલ કર્યું કે અત્યાર સુધી હું જૈન ધર્મની વાતો, આગમની વાતો બધાને કરતો હતો, પણ જ્યારથી તમારી આ વિજ્ઞાનની વાતો સમજાઈ ત્યારથી ખબર પડી કે આ તો બધું શુષ્ક છે. શુષ્ક એટલે અસૈદ્ધાંતિક, રિલેટિવ સત્ય ખરું પણ સનાતન સત્ય નથી. કારણ કે મારે તો તપ કરવાનું, જપ કરવાનું, માળા કરવાની, પૂજા પાઠ કરવાનું, પુણ્ય બાંધવાનું, એ કઈ કેવું પડે. પાપ નહીં કરવાનું, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરવાનું, એ કેવું પડે મારે તો ધર્મના માધ્યમથી. સમજાય છે? પણ તમારામાં તો ફોર્મેટ અને પાપ પુણ્ય પ્રાયશ્ચિત આ સબ્જેક્ટ જ ઉડી ગયો આપણું. એ કે છે મને સમજાયું કે જે લોકો ધર્મથી ઉપર ગયા છે એના માટે વિજ્ઞાન છે, જે ધર્મમાં ચુસ્ત છે એના માટે વિજ્ઞાન નથી. એ જ્યાં છે ત્યાં બરાબર છે. આવું છે સાહેબ. ફસાયા પણ શું કર્યા. બીજું કઈ કેવું છે? હા બોલો બોલો બોલો. હા એટલે હવે આપણે વાત કરીને તો એમાં એવું છે કે આપણે એવું બી કહીએ છીએ કે ઉપાદાન લઈને આવ્યા હોય તો એ પ્રમાણે પેલું થાય, નિમિત્ત ભેગું થાય. ઉપાદાનથી નિમિત્ત ભેગું. હા, તો આમાં એવું ક્વેશ્ચન છે, જો મને એવું સમજાય છે કે આપણે લઈને જે જ્યાં સુધી નિમિત્ત ના ભેગું થાય ત્યાં સુધી મથામણ ચાલતી હોય છે, ડિસ્ચાર્જમાં ચાલતું હોય છે, બરાબર છે. પછી જો નિમિત્ત ભેગું થાય તો એને ક્લિયર થઈ જાય, ઓકે લાઈન મળે. યસ યસ. તો આ જે આનો જે ટાઈમિંગ જાય છે, બરાબર, તો એને શું કહેવું. અને બીજું એક એવું ક્વેશ્ચન છે કે આપણે એવું બી કહીએ છીએ કે જે લાસ્ટ બર્થ હોય છે, બરાબર, માતાના ગર્ભમાંથી, તો ત્યાં સુધી કોઈ પુરુષાર્થ નથી હોતો, પણ કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી એને ટાઈમને આપણે અંતરાય કર્મ એવું કહીએ છીએ. તો આમાં ફેર શું છે? કહું તો પહેલી વસ્તુ એ કે ડેવલપમેન્ટ શબ્દ તો આધ્યાત્મને જ વપરાય છે, અધ્યાત્મ માટે વપરાય છે. ભૌતિક ડેવલપમેન્ટ નથી કહેવાનું, કારણ કે રિલેટિવ શબ્દ છે, એને બદલાયા પહેલા. આધ્યાત્મના ડેવલપમેન્ટને એટલા માટે ડેવલપમેન્ટ કરે છે કે એ ડેવલપમેન્ટ પ્રાપ્ત થયા પછી 100, 200, 500 અવતાર થાય તો પણ સિદ્ધાંત એના એ જ રહે, માટે એને ડેવલપમેન્ટ કહેવાય છે. એ ડેવલપમેન્ટ પ્રત્યેક અવતારે કેરી ફોરવર્ડ થાય. ખ્યાલ આવ્યો? કેમ? કારણ કે એ સિદ્ધાંતો છે પ્રત્યેક અવતારે. પણ એ ડેવલપમેન્ટ અનુભવી જ્ઞાની પુરુષ મળવાથી અને એ વિજ્ઞાનની દ્રષ્ટિથી ઉપયોગ કરવાથી ડેવલપમેન્ટ તમે અપગ્રેડ કરી શકો. લઈને આવ્યા છો તે તમારું ક્રેડિટ છે, પણ એને અપગ્રેડ પણ કરી શકો. અને એના માટે પ્રત્યક્ષ અનુભવી જોઈએ. એટલે મેં કીધું પ્રત્યેક અવતારે જોઈશે, જ્યાં સુધી કેવળ દર્શન નહીં થાય ત્યાં સુધી. એટલે એક વસ્તુ. અને બીજું પ્રશ્ન તમારો છે અંતરાય કર્મ. અંતરાય કર્મ કોને કહેવાય? અંતરાય કર્મ એ ઘાતી કર્મ છે, અઘાતી નથી. ખ્યાલ આવ્યો? અઘાતી એટલે નામ, ગોત્ર, વેદની, આયુષ્ય કર્મ એ બધા અઘાતી કર્મ છે. અઘાતી કર્મમાં અંતરાય શબ્દ લાગવો જોઈએ નહીં.
એને ભોગવટો કહેવાય, હિસાબ કહેવાય. મને 1 કરોડ રૂપિયા મળવાના હોય લોટરી દ્વારા કે પ્રોફિટ દ્વારા કે વારસાગત, તો એ મેળવવા માટે મને 5-25 વર્ષ થાય, એને અંતરાય ના કહેવાય, એને ડ્યુ ડેટ થઈ નથી એમ કહેવાય. શું નથી? મળવાનું નક્કી છે પણ ડ્યુ ડેટ નથી. અને અંતરાય કોને કહેવાય આધ્યાત્મમાં? તો કે છે હોવા છતાં અનુભવ થતો નથી, કારણ કે અજ્ઞાન છે. શું છે? સમજાય છે? પેલામાં તો મળવાનો ટાઈમ ફિક્સ છે. સમજાય છે? આજે મળે, કાલે મળે, 6 મહિને, 6 વર્ષે, પણ ફિક્સ છે. ખ્યાલ આવ્યો? પણ કેવળ જ્ઞાન ફિક્સ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. સમજાય છે? એટલે મૂળ અંતરાય કર્મ જે કેવળ જ્ઞાન છે એના કારણો ખલાસ કરવા માટે અજ્ઞાન નાશ કરવાની દ્રષ્ટિ અનુભવી જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અંતરાય કેટલા અવતારો રહેશે એ કઈ નક્કી પણ પછી અંતરાય કર્મને સેકન્ડ કેટેગરીમાં મૂકવું હોય તો એ અંતરાય કર્મ હવે મને કેવળ દર્શન થઈ ગયું આ અવતારમાં, અને અજ્ઞાન પણ 0 થઈ ગયું. હવે ડ્યુ ડેટ રહી બાકી. હવે પુરુષાર્થ એટલે ડ્યુ ડેટ નો મતલબ હવે કુદરતી રચના. સમજાય છે? હવે શું કહેવાય? ધારો કે મને આ અવતારમાં કેવળ દર્શન થઈ ગયું અને કેવળ જ્ઞાનનું બીજ પણ હવે મારો વચ્ચે નરગતિનો પણ હિસાબ છે કે દેવલોકનો પણ હિસાબ છે, તો મારે 10 લાખ વર્ષ ત્યાં જવું પડે, પાછો મનુષ્યમાં આવીશ અને એના ટાઈમે જ કેવળ જ્ઞાન થશે. પણ હવે અંતરાય, હવે ડ્યુ ડેટ નો પ્રશ્ન છે. એના માટે મારે પુરુષાર્થ પણ કરવાનો નથી. હવે સમજી ગયા? એટલે પુરુષાર્થ હોય ત્યાં સુધી આત્માની અનુભૂતિનો પુરુષાર્થ છે, ત્યાં સુધી અંતરાય લાગે. સમજાય છે? હોવા છતાં અનુભવ થતો નથી. સમજાય છે? અને આ દુનિયાના સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો પ્રાપ્ત થવા ના પ્રાપ્ત થવા એને ભોગવટો કહેવાય. સમજાય છે? એને અંતરાય શબ્દ લગાડે છે પણ લાગે નહીં. એ તો હિસાબ છે, ભોગવટો છે. સમજાય છે? એ તો દુનિયાની આ તમામ વસ્તુ જે 5 ઇન્દ્રિયોથી અનુભવો છો એ તો નથી એને છે માનીએ છે. શું છે? નથી એને છે માનીએ છે. એ અજ્ઞાન છે. નથી એને છે માનવું એટલે છે બધું કુદરતનું, અને કુદરત પાછું પ્રકૃતિને જ આપે છે કે જે કુદરતની છે. આપણને કશું આપતા તોય આપણે માની છે કે છે, બોલતા નથી. આ સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું કોણે આપે છે? પ્રકૃતિને આપે છે. અને પ્રકૃતિ કોની છે? તો કુદરત કુદરતને જ આપે છે ને આપણને ક્યાં કઈ આપે છે? તોય કે છે મને મળ્યું. હવે સમજાયું? નથી એને છે માને છે, અને આત્મા છે એને નથી માનતો. એ કુદરતે આપ્યો એ તો આપણે પોતે જ છે. આ અજ્ઞાન છે. નથી એને છે માને છે અને છે એને નથી માનતો. એ અજ્ઞાન છે. આત્મા તો છે જ, નહીં માનો તોય. અને આ સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો માનશો તોય નથી. યસ કે નો? આ ફંડામેન્ટલ અજ્ઞાન છે. નથી એને છે માનીએ છે. સમજાય છે? અને માટે કીધું કે જે નથી એ બધું અને છતાં છે માનીએ છે તો કે કુદરતી રચના છે, એમાં કશું મારું તો ઉકેલ આવે. શું આવે? નથી એમાં મારું માનીએ તો શું થાય પછી? આના આ જ પસંદ. સમજાયું કે નહીં? આના આ જ પસંદ બધાને. અનાદિકાળથી આ જ બધાને ભૂલો થઈ છે અને ધર્મગુરુએ ફોર્મેટ જ પાકું કરાયું. શું કરાયું? અને ફોર્મેટ આવું કઈ કીધું, પાપ પુણ્ય, પુણ્ય કર્યા કરો, પાપ ન કરો, અને પાપ થાય તો એના એ વર્તુળમાંથી બહાર જ ના નીકળવા દેતા.
આખી જિંદગી આમાં ગઈ, આખી જિંદગી આમાં ગઈ. હવે શું થાય? હવે શું થાય? આવું થઈ ગયું. અનાદિકાળથી લોકોને આવું છે. પૂછવું હોય તો પૂછો ભાઈ. માઈક આપો. બેસીને બોલો, બેસીને બોલો. આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ આમ રાખો. કે મૃત્યુ પછી કશું સાથે આવતું નથી અને આપણે કશું લઈ જતા નથી અને કશું લાવતા નથી. બરાબર. પરંતુ કર્મના ફળ જે મળે છે બીજા અવતારનું, એ તો કંઈક આગલા અવતારનું કે આગલા ભવનું જે છે એ જ પરિણામ છે. પછી તો આપણે કંઈક સાથે જાય છે આપણી સાથે અને કંઈક એ જે છે એ પાછું આવે છે, એવો પણ એનો એક અર્થ થાય ને. એવું છે હા, કે સાથે આવે છે કર્મ. શું આવે છે? કર્મ. બરાબર. અને કર્મ ફળ છે એ પ્રકૃતિને મળે છે, આત્માને નથી મળતા. હા, અને આપણે આત્મા છે. એટલે આપણે એ અર્થમાં કહીએ છીએ કે આત્મા સાથે કશું જતું નથી ના જાય અને આત્મા કશું લઈને આવતો નથી. પછી એટલે લાખ અવતાર થાય તો અધ્યાત્મની શરીરને જ મળે અને શરીરને પાછું મૂકીને જવાનું. એટલે તો આપણું આધ્યાત્મિક શું? દ્રષ્ટિએ બરાબર. ગયા અવતારમાં આપણું શું, આ અવતારમાં આપણું શું, ને આવતા અવતારમાં આપણું શું? શું કશું નથી. કશું નહીં. આપણે એટલે આત્મા, આત્માનું કશું નહીં. હા, બરાબર છે. હવે સમજી ગયા? એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ એ બરાબર છે વાક્ય કે કશું લઈને જતા નથી અને કશું લઈને આવતા નથી. પરંતુ આ રીતે બધા જે આપણે ભોગવટો આવે છે એ તો કંઈક છે તો જ ભોગવટો આવે છે. એટલે કર્મના બીજ છે. હા, એટલે એ સાથે બીજ જાય છે તો ફળ તો આવે ને. હા, મેં પહેલા કીધું કે બીજ આપણે નાખવાનું, ફળ કુદરત આપે. કીધું કે ના કીધું? હા, એ બરાબર છે. એ ફળ કુદરત આપે છે. અને ફળ ભોગવવા માટે શરીર પણ કુદરત આપે. પણ હું એવું કહેવા માંગુ છું કે આપણે કશું લઈને જ ના જઈ શકીએ, કશું સાથે જ ના લઈ જઈ શકીએ અને કશું આપણી સાથે આવે જ નહીં એવું બને. બને ને? એ ડેવલપમેન્ટ છે ને. એ અજ્ઞાન ઝીરો થાય તો. હા, બરાબર છે. હવે સમજાય. અજ્ઞાન ઝીરો થાય એનું નામ તો મોક્ષ. હા, બીજું કશું ના આવે. માનીએ તોય ના આવે. બોલતા નથી. એ બરાબર. 60 વર્ષ સુધી વાઈફને મારી મારી માનો તોય ના આવે. બોલતા નથી. આવે ના, તો પછી મા બાપે ના આવે, પતિ પત્ની બાળકો સંપત્તિ કશું જ ના આવે. સમજાય છે? માનીએ છે અને નેક્સ્ટ બર્થમાં હાથે આવે છે એના માટે શરીરે નવું મળે છે. આ ક્યાં છે? આને ક્યાં મળે છે કશું? હા, એ બરાબર. નામે બદલાઈ ગયું, મા બાપે બદલાઈ ગયા, બધું બદલાઈ ગયું. સમજાય છે? એટલે આત્માની સાથે અજ્ઞાન છે તો પછી કર્મ સાથે આવે અને કર્મને ભોગવવા માટે શરીરને સંજોગો કુદરત આપે છે અને કુદરત લઈ લે છે. પતી ગયું. કુદરતનું જ છે માટે કુદરત લઈ લે છે. માં આપણને શું મળ્યું? બોલતા નથી. મજૂરી. ક્યાં લાય? એક્સરસાઇઝ જ છે બધી. હે? એક્સરસાઇઝ જ છે. હા? માણસને ખબર જ નથી કે હું કોના માટે જીવું છું. કે છે સ્વાર્થી. શું કે છે? પણ છે મા બાપ માટે જીવે, ભાઈ બહેન માટે જીવે, પતિ પત્ની માટે જીવે, બાળકો માટે જીવે, સગાવાલા માટે જીવે, સમાજ માટે જીવે, રાષ્ટ્ર માટે જીવે, મિત્રો માટે જીવે, પડોશી માટે જીવે, તો પોતાના માટે ક્યારે જીવે? બોલતા નથી. પોતાના માટે જીવી જ ના શકે, કારણ કે જેની સાથે હિસાબ છે એના માટે જીવવું જ પડે. બોલતા નથી. છોકરી જન્મી હોય બીજા મા બાપ ના કે પૈણીને આપણે લાવીએ, પછી આપણે એના માટે જીવવાનું. બોલતા નથી. પછી છોકરા થાય એટલે એના માટે, પછી પૈણાવો ત્યારે સાસુ સસરા માટે. હવે આપણને લાગે આપણા માટે ક્યારે જીવવાનું?
આખી જિંદગી આમ ચાલે છે કે મારા માટે નથી, તારા માટે જીવતો. બીજાના માટે જીવવું એનું નામ જીવન કહેવાય, અને પોતાના માટે જીવવું એનું નામ આધ્યાત્મ કહેવાય. પોતાના માટે, પોતે એટલે આત્મા માટે. આના માટે જીવવું એ તો પારકા માટે જીવવું છે, કારણ કે આ કુદરતનું છે સાહેબ, અને મૂકીને એની રાખ પણ. બોલો, વિચાર કરો, માણસ કેટલો બ્લાઇન્ડ છે એમ કહું છું. ખ્યાલ આવ્યો? આંધળો ઉઘાડી આંખે જે દેખાય છે એને, કે કોઈ કશું લાગતું નથી, લઈ જતું નથી, છતાં પણ સાર કાઢતા આવડતું નથી. મોહ છે. શું છે? ભયંકર મોહ. અને મોહને કારણે હોય છતાંય દેખાતું. હું જે કહું છું કે નવી વાત થોડી છે, એને જ કહું છું ને હું તો. વિચાર કરો. મેં શરીરની વાત કરી કે આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી, એટલે બધાના શરીરની ડિઝાઇન એક જ સરખી, કારણ કે મેન્યુફેક્ચરર એક જ છે, કુદરત છે. તમારી પાસે ચોઈસ નથી કે મારે 4 રાખવો જોઈએ. છે ચોઈસ? કુદરતની ડિઝાઇન કુદરતે બનાવી. આ પંચ મહાભૂતોનું શરીર કુદરતનું, ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું. એને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરત. એને પચાવીને લોહી બનાવીને આખા બધા શરીરના ભાગમાં પહોંચાડે પણ કોણ? કુદરત. બોલો, જન્મે તારે મા બાપ કોણ નક્કી કરે? કુદરત. મરીએ તારે શ્વાસ બંધ કોણ કરે? તો આપણે શું કરીએ છીએ? બધું કુદરત કરીએ. બોલો, મા બાપે કુદરત આપે. એક ભાઈ કે છે હું પૈણીને વાઈફ લાવી મૂકું, વાઈફે ના મા બાપે આપ્યું, તું નથી લાવ્યો. બોલતા નથી. તે પેદા કરી છે. બધું કુદરત આપે છે અને માને છે કે મારું છે. એ ભ્રાંતિ છે. બધું કુદરત આપે છે. યસ કે નો? ને માટે હું કહું છું કે કુદરતી રચના છે. જન્મથી મોત સુધી મન, વચન, કાયા અને તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી. એક દિવસ તમારે 100% અનુભવવું પડશે, તો જ અજ્ઞાન 0 થશે. બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી. તમારે જાતે અનુભવવું પડશે. સમજાય છે? હા, પૂછવું હોય તો પૂછો. માઈક આપો. આપણા ગયા પ્રોગ્રામ પ્રમાણે જ બધું આપે છે ને પ્લેયર્સને. માણસને ખબર નથી પડતી કે શરીર એ પ્લેયર છે. શું છે? પ્લેયર છે. પ્લેયર પાસે ફ્રીડમ ના હોય. મોબાઈલ ને પ્લેયર કહેવાય, ટીવી ને પ્લેયર કહેવાય, અને કાર ને પ્લેયર કહેવાય. એ પોતાની મરજીથી કશું કરી શકે નહીં. દરેકને પ્રોગ્રામ આપવો પડે. અત્યારે ગાડી ઓટોમેટિક ચાલે છે ને ડ્રાઈવર વગર, કારણ કે પ્રોગ્રામ છે. ખ્યાલ આવ્યો? પણ આપ જેવા જ્ઞાની અમને મળ્યા પછી જે પ્રોગ્રામ હતો ગયા વખતનો, એનું બધું ભોગવવાનું આવે, એમાં આપણે નિર્લેપ રહી શકીએ એવું કંઈક. એના માટે તો આ વિજ્ઞાન છે ને, કુદરતી રચના જોવું જોઈએ. નિર્લેપ. પણ હવે આપ અમને મળ્યા આટલા વર્ષે, એ પહેલા તો બધા ઘણા બધા કર્મો થઈ ગયા હોય, એ બધા તો આવવાના જ ને આવતા જન્મ. એમાં આજ આપણું જે ડેવલપમેન્ટ હોય, આપણી જાગૃતિ રહે તો ભોગવટો ના આવે. બરાબર? પણ આવવાના તો ખરા જ. એને નીલ કરવા માટે કઈ કરવું? શું કરવાનું નહીં એને. આ કરી કરીને તો થાકી ગયા. એ તો બધું રહેવાનું જ ને. રામે ને કૃષ્ણએ પ્રતિક્રમણ કર્યું હોય તો આ રામાયણ મહાભારત થાત જ નહીં. એ લોકો પાસે જ્ઞાન નતું, તમારી પાસે જ્ઞાન છે. બરાબર ને? પણ આપની પાસેથી અમને કઈક મળે એવું. વર્તમાનમાં રહેવું એનું નામ અનુભવી જ્ઞાની. ભૂત ભવિષ્યની વાત કરવાની નહીં. ભૂતકાળ ગયો જેને કુદરતે ભૂલી ગઈ છે, અને ભવિષ્યકાળ કુદરતના હાથમાં છે, આપણા હાથમાં. અત્યારે જે સંજોગો છે એમાં શુદ્ધાત્મામાં રહીને કુદરતી રચના જોવું, ઊંડા ઉતરવું. કારણ કે
આજે જે 10 તારીખ થઈ 10th ડિસેમ્બર 2023, આપણે 9th ડિસેમ્બર 2023 અને પહેલાના સમય માટે એક્સપાયર થઈ ગયા છે. બોલતા નથી. એનો શ્વાસે પૂરો થઈ ગયો છે, એના હિસાબે પૂરા થઈ ગયા છે. એ મરદાને જીવતા કરવાની જરૂર ક્યાં છે? સમજાયું નહીં? એના કરતા વર્તમાનમાં રહો ને. ખ્યાલ આવ્યો? જો તમે પાછલી જિંદગી જોશો તો ક્યારે વર્તમાનમાં રહી શકશો નહીં. અને એટલું ધ્યાન રાખો કે સામાયિક અને પ્રતિક્રમણ એ ધાર્મિક સત્ય છે, ભય સંજ્ઞાને કારણે છે. અને જ્ઞાનીઓને ભયંકર નરકતિના કર્મ બાંધે. જે હવે પછી જે પ્રથમ તીર્થંકર થવાના છે પદ્મનાભ, એ અત્યારે નરકમાં છે. પણ જો પ્રાયશ્ચિત કર્યું હોત તો પડે નહીં. ક્ષત્રિય પુરુષો, સમર્થ પુરુષો ભૂતકાળને ભવિષ્યને યાદ ના કરે, વર્તમાનમાં નિર્ભય હોય. નરકતિ હોય તો સંજોગ કુદરત આપશે, શરીરને સંજોગ. ગભરાવાનું શું હતું? પણ મારે વર્તમાન ચૂકવું નથી. ભયને લીધે જ આ પૂછાય છે. આખો ધર્મ જ ભય ઉપર છે. આખો ધર્મનો માર્ગ જ ભય ઉપર છે. આમ કરો તો આમ થશે, આમ કરો તો આમ થશે, આમ કરો તો આમ થશે. ખ્યાલ આવે? તમે કૃષ્ણ ભગવાન માંથી, યોગેશ્વર માંથી બાલકૃષ્ણ માં જાઓ તોય ઉપાધિ. કે આવા ક્યાં લાયા હરતા પડતા રમતા? જ્ઞાન વાળા જોઈએ, એમાં પાછા ભાગલા. બોલતા નહીં. શું કરવાનું સાહેબ? એટલે આમાં પડવા જેવું નથી. મને એક ભાઈ કહે છે કે સ્વામીજી મને એક સિદ્ધાંત સમજાવો કે મેં કરેલી ભૂલ એનું મારે પ્રાયશ્ચિત કેમ નહીં કરવાનું, સિદ્ધાંત સમજાવો. તારે મેં પૂછ્યું તું કરવા માટે સ્વતંત્ર હોય તો તારી ભૂલ નક્કી. તે તારી સ્વતંત્ર શક્તિથી ભૂલ કરી હોય તો માનવા તૈયાર છું. ના સમજાયું? આ દુનિયામાં જન્મેલો કોઈ વ્યક્તિ એની મરજીથી શ્વાસ લઈ શકે છે? તો ભૂલ કરી શકે? બોલતા નથી. સિદ્ધાંત જ ખબર નથી લોકોને. કોઈ ભૂલ કરી જ ના શકે. સારું ખરાબ બધું જ કુદરતી. સમજાય છે? માટે મહાભારતમાં લાખો લોકોની, કરોડો લોકોની હિંસા કરીને અર્જુન એ જ ભવે મોક્ષે ગયો, એક પણ પાપ ના બંધાયું. અને મહાવીરના નિમિત્તે લાખો લોકો મોક્ષે ગયા તોય પુણ્ય ના બંધાયું. કારણ કે કરતાપણાનું અજ્ઞાન કુદરતી મોક્ષે ગયા મારા નિમિત્તે એ કુદરતના, અને મારા નિમિત્તે લાખો લોકો મરી ગયા એ કુદરતના. તો પુણ્ય પણ નહીં અને પાપ નહીં. યસ કે નો? આપણા પેલા જસુભાઈ વકીલે તો કહ્યું છે, ગણનારો ખુદ ખસી ગયો. પાપ પુણ્યની ગણતરી એ ધાર્મિક અને સામાજિક સત્ય છે. આધ્યાત્મમાં નો કેલ્ક્યુલેશન. બધું જ કુદરતી રીતે પ્લસ શું ને માઇનસ શું. સમજાય? બધું જ કુદરતી રચનામાં પ્લસ શું ને માઇનસ શું. સમજાય છે? આ બધું આમાં ઊંડા ઉતરવા જેવું નથી. બધા ભલભલા ખોઈ ગયા. સમજાય છે? એક અમારા મિત્ર હતા, એને અમેરિકામાં સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો. મને કે સ્વામીજી એક પ્રશ્ન પૂછું, આપણા સમાજની અંદર મા બાપ મરી જાય પછી એમનો ફોટો મૂકી અને માળા પહેરાવે છે અને દર વર્ષે બદલે છે, કમસે કમ એનું કારણ શું એ મને કહો. શું કીધું? એટલે મેં કારણ રમૂજમાં આપ્યું. કેવું આપ્યું? મેં કુ મિલકત આપીને ગયા છે, પાછા લેવા નથી આવવાના, તો હાર તો પહેરાઈએ. હવે પાછા હાર તો પહેરાઈએ. જીવતા તો પહેરાયો. દુનિયા આવી ચાલે છે સાહેબ, અને આમ જ ચાલે. ધકેલ પંચે દોડશો એમ જ ચાલે. કોઈ તાળો જ ના મળે. સમજાય છે કે કોઈ નો તાળો ના.
માટે દુનિયા બહુ સમજવા જેવી છે. કુદરતના કાનૂન સમજશો ને તો દુનિયા, બાકી નહીં સમજે. બાકી તમે ગુંચાઈ જશો, આવું કેમ એવું થઈ જશે. જેને પૂછવું એ પૂછો, તો પછી મારા પછી પૂછો. જી પ્રભુ, બોલો. જય સચ્ચિદાનંદ. દાદાની એક આજ્ઞા છે, 5 આજ્ઞામાં એક આજ્ઞા એવી છે કે ફાઇલનો સંભાવે નિકાલ કરો. કોઈ સંભાવે શબ્દ આવ્યો તો સંભાવમાં આપણે નિકાલ તો આપણે તો ખર્ચ કરવાનો રહ્યું નથી, તો સંભાવ કેવી રહે એ કયો વિષય છે? હા, દ્રષ્ટિનો કુદરતી રચના જોયું એ જ સંભાવ નિકાલ. કુદરતી રચના તો વિસંભાવ કેવી રીતે થાય? એ દ્રષ્ટિનો વિષય. રાગ દ્વેષ નહીં, માલિકી ભાવ નહીં, કર્તા ભાવ નહીં, ભોક્તા ભાવ નહીં, દેહાધ્યાસ નહીં, એ જ તો સંભાવ. એ દ્રષ્ટિનો વિષય છે. પણ ક્રિયામાં ગયો મારે કરવાનું, બસ તો પછી ઉપાધિ. મારે કરવાનું તો ઉપાધિ ને. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. કરવા ગયા એમાં જ્ઞાની પુરુષનો અંતરાશય સારો હતો, પણ જે એક્ઝામ્પલ આપે ને પેલો સલિયાનો, એટલે એમ લાગે કે આપણે કરવાનો કે છે. અલા ભાઈ, એટલે એમને એમ કે રૂપક આપ્યું કે આવી રીતે સંભાવે નિકાલે. પણ ખરેખર તો એ અવસ્થાને કુદરતી રચના જુઓ તો રાગે નહીં ને દેશે નહીં, નો ડિટેલિંગ, એ તો સંભાવ. સંભાવની મતલબ કોઈ વિસંભાવ ન થવો તે. વિસંભાવ એટલે રિલેટિવ સત્યનો ભાવ, સંભાવ એટલે સનાતન સત્યનો ભાવ, અકર્તાનો ભાવ. કુદરતી રચના જુઓ એ જ સંભાવ. અને ન દેખાતું તો ફેરથી કુદરતી રચના જ જોવા પ્રયત્ન કરવો. બીજા કોઈ સામાયિક પ્રતિક્રમણના પુરુષાર્થમાં ઊંડા ના ઉતરવું. ઉદયમાં હોય તો ભલે. બોલો. નહીં, આ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો આધ્યાત્મ માર્ગ એ દ્રષ્ટિનો વિષય છે, અને સામાજિક અને ધાર્મિક માર્ગ એ ક્રિયાનો વિષય છે. આ લાઈન ઓફ ડિમાર્કેશન સમજી જાઓ. જ્યાં સુધી ક્રિયાથી પુરુષાર્થ છે માનવું છે, ત્યાં સુધી સામાજિક અને ધાર્મિક સત્યને તમે જાણો છો. અને જ્યારે દ્રષ્ટિનો પુરુષાર્થ સમજાશે એ આધ્યાત્મ. માટે બેને ભેગું કરવું નહીં. બંને વસ્તુ કેવી છે? જુદી. વિજ્ઞાન નતા જાણે પેલા કરવા જતા હતા. એ જ હોય ને. વિજ્ઞાન ના જાણો ત્યાં સુધી તો પણ એ જ બધાને હોય. અમારે બધાને એ જ હોય ને ભાઈ. એ તો સ્વાભાવિક જ છે ને, એનો તો કોઈ પ્રશ્ન નથી. વિજ્ઞાન ના જાણો ત્યાં સુધી તો રિલેટિવ સત્ય તો બધા પાસે હોય જ નહીં. એ તો બધા પાસે એવરી હ્યુમન. શું કહે એમને પૂછો. સ્વામીજી, પંચાજ્ઞા જે દાદાજી આપી એમાં આપે જે ખરેખર એટલો અદ્ભુત તોડ પાડ્યો છે કે આ કરવાપણામાંની લિંકમાં હતા એ સમજવાની લિંકમાં મૂકી દીધા આપે. આપણો અતિ 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 ઉપકાર છે અને અમારું અહોભાગ્ય, ખરેખર અહોભાગ્ય કે આપનો મેળાપ થયો. એક કારણ કે આ પંચાજ્ઞા છે ને એટલી બધી ચર્ચાઈ છે, એ તો કરવાપણાનો ભાગ જ આવે છે. હમણાં આવા સંભાવિત અકર્તા ભાવ એ વાતથી અત્યારે જાણે કે ફ્રી થઈ ગયા એમ. હાલ અત્યારે એક મહાત્માએ મુંબઈમાં એવો પ્રશ્ન કરેલો, કવિરાજનું પદને કોટ પણ કરેલો, અને દાદા ભગવાનના વાક્યને પણ કોટ કર્યું હતું કે અમારી 5 આજ્ઞામાં બધું જ્ઞાન આવી ગયું. શું કીધું? બધું જ્ઞાન આવી ગયું. કવિરાજનું પણ પદ છે, જ્ઞાન 5 આજ્ઞા છે જ. તો પછી મને કે છે તો પછી 5 આજ્ઞાનું મહત્વ કેમ નહીં? મેં કહું જ્ઞાન 5 આજ્ઞામાં છે, વિજ્ઞાન નથી. વિજ્ઞાનમાં સંભાવે નિકાલ, સત્સાધનો બધું આવે નહીં. એ જ્ઞાનમાં આવે. સત્સાધન ખ્યાલ આવી ગયો ને? એમને બતાવેલી બધી ક્રિયા કરવી એનું નામ સત્સાધન. એ શેમાં આવે? જ્ઞાનમાં આવે. જ્ઞાન એટલે ધર્મમાં આવે, આધ્યાત્મમાં ના આવે. જ્ઞાનમાં 5 આજ્ઞા આવી ગઈ, હું ક્યાં ના કરું છું? પણ આ 5 આજ્ઞાથી ઉપર શું છે? વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં પછી આજ્ઞા કે કશું હોય નહીં. વિજ્ઞાનમાં તો પોતાના સ્વરૂપમાં રહી અને આખા યુનિવર્સને ને મન વચન કાયની બધી અવસ્થાને કુદરતી રચના જોવું એ વિજ્ઞાન.
એમાં આ કરવું આ ના કરવું એ વિષય જ ના આવે. બહુ સહેલું બહુ સહેલું કર્યું. અને સહેલું છે જ. આ તો કુદરતે આ દર્શન રૂપે અમને આ ખુલ્લું કર્યું માટે કહીએ છીએ. આ જ્ઞાન ચોપડીઓ વાંચીને ના ના, ચોપડે વાંચવાથી તો મોટું પૂછામાં ઊભી થાય તો ખરું. અને અમે એક અમારા જૈન આચાર્ય હતા, વર્ષો પહેલાની વાત છે, 20-25 વર્ષ થઈ ગયા હશે. અમારે પાલીતાણામાં સત્સંગ થયો હતો, લગભગ 75 ઉપર વર્ષના હશે. આચાર્ય તે એમની સાથે અમારે રાતે ચર્ચા થઈ. એક અમારા મહાત્મા અમને લઈને ગયા એમની પાસે, એમના ભક્ત હશે એટલે કલાક 1.5 કલાક બેઠા હતા. તો એમનું કહેવું એવું હતું કે આપણા જૈન આગમોમાં બધું જ આવી ગયું છે. શું કીધું? બધું જ આવી ગયું છે, માટે જૈન આગમ એ જ અમારા માટે સર્વોપરી છે. સમજાયું? ત્યારે મેં એમને કહ્યું કે દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર, ગીતા હોય, વેદાંત હોય કે આગમ હોય, કોઈ પણ શાસ્ત્ર મૂળ પુરુષે લખેલું નથી. રામે રામાયણ લખી નથી, કૃષ્ણએ ગીતા લખી નથી, ને મહાવીરે આગમ લખ્યા નથી, ને શિવે વેદાંત લખ્યા નથી. મહાપુરુષોના ગયા પછી હજારો વર્ષ પછી આ શાસ્ત્રો લખાયા. સતયુગમાં શાસ્ત્રો હતા જ નહીં. પણ આ બધું ખબર નથી ને તમને બધાને. સામાન્ય શાસ્ત્રો હોય જ નહીં. શાસ્ત્ર એમના પરંપરામાં મહાપુરુષોએ સારા આશયથી લખ્યા છે. આશય શું છે? સારો આશય સનાતન નથી, એ શુભ છે, પુણ્ય માટે લખાયા છે. શેના માટે લખાયા? મુક્તિ માટે. મુક્તિ માટે શાસ્ત્ર હોય જ નહીં. અનુભવી જ્ઞાની પુરુષ એક જીવતું શાસ્ત્ર. એની પ્રત્યેક વાણી એ શાસ્ત્ર જ હોય. એકી ગોખી ગોખીને યાદ કરી કરીને વિચારી વિચારી ના બોલે. સહજ વાણી હોય. કેવી હોય? એ વહી જાય. શું થાય? વહી જાય. અને વહેતું પાણી ચોખ્ખું હોય. તળાવનું કેવું હોય? ખ્યાલ આવે? તે પછી આવો છે ને, આવો જ પ્રશ્ન એક પ્રોફેસરે પૂછેલો અમદાવાદ. પ્રોફેસર કે આપણા શાસ્ત્રોમાં બધું જ્ઞાન સમાયું છે, એને લઈ જનરલ વાત કરી. એવું નહીં કે પર્ટિક્યુલર શાસ્ત્ર. તો કે શાસ્ત્રમાં જ્ઞાન છે તો એક જ્ઞાનથી આપણી પ્રગતિ થાય ને. તારે મેં કીધું કે આ બાપ અને બેટા વચ્ચે 25 વર્ષનું અંતર હોય, એને જનરેશન ગેપ કહેવાય. શું કહેવાય? એ જનરેશન ગેપ એજ ડિફરન્સ નથી, અન્ડરસ્ટેન્ડિંગ ડિફરન્સ. 50 વર્ષનો જીવતો બાપ 25 વર્ષના જીવતા છોકરાને સમજી શકતો કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ ડિફરન્સ છે. શું છે? એ જીવતો બાપ જીવતા છોકરાને ના સમજી શકે. એ જીવતો બાપ 500 વર્ષ પહેલા છાપેલું પુસ્તક સમજવા બેઠો છે. હવે એમાં દશા પ્રાપ્ત થાય કે જીવતો સમજાતો નથી, છાપેલું સમજાશે. પેલા 500 વર્ષ પહેલા એની સમજણથી એ સંજોગોમાં લખ્યું છે, તું તારી સમજણથી આજના સંજોગોમાં વાંચે છે. ક્યાંથી મેર પડશે સાહેબ? ક્યાંથી મેર પડશે? માટે પુસ્તકો સામાન્ય ભાવે વાંચો એનો વાંધો નહીં, બહુ ઊંડા ઉતરવા જેવું નથી. એ બધા વિકલ્પો ઊભા કરશે અને કોઈ સમાવશે નહીં. બીજો પાછા નવા વિકલ્પ આપશે. શું આપશે? તમે આમ તમારે આમ ગીતા પડતા હશો અને તમે સમજવા પ્રયત્ન કરતા હશો, એમાં બીજા પાસે જશો તો કે આ ગીતા હું 25 વર્ષથી સમજવા પ્રયત્ન કરું છું, સમજાતી નથી. પેલો કે ગીતા મૂકી દે, હવે વેદાંત શરૂ કર. બીજા 25 વર્ષ થાય એટલે કે આપણે વેદાંત સમજો તો પેલો કે હવે વેદાંત મૂકી દે, હવે આગમ સમજો. ભાઈ આમ જ કરવાનું છે, કારણ કે દાડા કાઢવાના. તો શું થાય? માણસ બચારો એની કેપેસિટી કેટલી, એની પાસે અન્ડરસ્ટેન્ડિંગ કેવું, એનું વિઝન કેટલું. એટલે સામાન્ય ભાવે બચારા જે ધર્મગુરુ કે એને ફોલો કરે, બીજું એમાં ઓપ્શન નથી. આ તો આ વિજ્ઞાન મળ્યું ત્યારે તમને સમજાયું,
નહીં તો આપણે બધા એમાં જ હતા ને. આ કુદરતે એક સર્કલમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો. બાકી સર્કલમાંથી કોઈ બહાર નીકળી શકે કોઈ ના નીકળી શકે. બધાને સર્કલમાં જ રહેવું પડે. શું રહેવું પડે? એટલે સર્કલ જે છે, સર્કલને જ કુંડાળું કહેવાય. અને જ્ઞાન પણ કેવું છે? કુંડાળાનું. અને મૂળ જ્ઞાન એ આઉટ ઓફ સર્કલ છે, એ યુનિવર્સલ છે. કેવું છે? એમાં સર્કલ આવે? બધા જ સર્કલોથી મુક્ત એવું યુનિવર્સલ જ્ઞાન છે. એ જ્ઞાન જો સમજાય તો કામ થઈ જાય. સમજાવનારો જોઈએ ને સાહેબ, જોઈએ ને. એ આપણા પુણ્ય હોય તો ભેગો થાય. આ બધાની પુણ્ય જ છે ને સાહેબ અત્યારે. બાકી પુણ્ય ના હોય તો સર્કલ વાળા જે ભેગા ઘરે બેઠા બધા પુણ્ય વગરના છે, હે જે અહીંયા છે બધા પુણ્ય વાળા જ છે. અહીંયા છે એ તો પુણ્ય વાળા છે, પણ બધા ના હોય ને દુનિયામાં. આપણે તો આપણી વાત કરવાની સાહેબ. ના, આપણી વાત કરવાની વાત સાચી, પણ બીજા પામે એવો ભાવ તો હોવો જોઈએ. સાચી વાત. એ હિસાબે કહું છું. કારણ કે બીજા લોકો પણ આ વિજ્ઞાન, કુદરતનું વિજ્ઞાન પામે. અત્યાર સુધી વ્યક્તિનું વિજ્ઞાન પામ્યા છે, બોલતા નથી. સાચી વાત. એ વ્યક્તિનું જ્ઞાનમાંથી બહાર નીકળીને કુદરતનું જ્ઞાન સમજે તો સનાતન સત્ય સમજ્યા છે. ખ્યાલ આવી ગયો? બાકી વ્યક્તિઓમાં, વ્યક્તિના જ્ઞાનમાં તો ભેદ અને ભાગલા જ હોય. યસ કે નો? બધા જ જ્ઞાનમાં. કુદરતના જ્ઞાનમાં ભાગલા હોય નહીં. અને પુરુષાર્થ તો સેલ્ફ જ કરવો પડશે ને. સેલ્ફ એટલે દ્રષ્ટિનો, દ્રષ્ટિ સેલ્ફ એટલે પ્રકૃતિનો નહીં. નહીં. આ સેલ્ફ બોલો તારે વિચાર કરો. પાછું સેલ્ફ એટલે પાછું ચંદુલાલનો નહીં, આત્માનો નહીં, ચંદુલાલનો નહીં, દ્રષ્ટિનો. આ બોલીએ શબ્દ પણ સમજાવવા જોઈએ ને પાછા. આ પ્રતિષ્ઠિત આત્માનો સાહેબ. હા, પ્રતિષ્ઠિત આત્માનો, પ્રતિષ્ઠિત આત્મા. પ્રકૃતિનું ના હોય. એટલે આ બધા શબ્દો સેલ્ફ બધા દુનિયામાં બોલે, પણ સેલ્ફ એટલે શું સમજણ ના પડે. એટલે તો સમજાવનારો જોઈએ સાહેબ. હા, એટલે જેને આ જગતનું સનાતન સત્ય, સૈદ્ધાંતિક સત્ય ખુલ્લું થયું છે કુદરતના કાનૂનને આધારે, એ જ તમને યથાર્થ વસ્તુ કહી શકે. બાકી બધું રિલેટિવ સત્ય. પૂછો પ્લીઝ. આજે તમે ડિસ્કશન કર્યું અત્યારે, એના ઉપરથી બધું જો કુદરતી રચના જોઈએ આપણે, માઇક મોટું કરજો. બધું જ જો કુદરતી રચના જો સપોઝ, તો પછી ધારો કે હું કોઈને મારી નાખું, ધારો કે કોઈ માણસ ગાય મારે છે, મુસલમાનો ગાય મારે છે, રાઈટ? તો હું એને કુદરતી રચના જોઉં, હું પણ કદાચ એવું કરું ખરાબ કાર્યો, તો ઇટ ઇઝ અ કુદરતી રચના. તો પછી મારે કોઈ પ્રકારનું બંધન છે જ નહીં ને. પછી ઇઝ ઇટ ટ્રુ? બતાવો તમને, તમારે કમ્પ્લીટ થાય પછી કહું ને. તમારો પ્રશ્ન જેટલો એનલાર્જ કરવો એટલો કરો. ભગવાને લખ્યું છે કે કોઈનું અણહકનું ભોગવવું એ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ અ સિન. તો પછી હું એને કુદરતી રચના જોઉં, કોકના લાખ રૂપિયા લઈ લઉં, તો એ કુદરતી રચના છે, તો મારે તો બંધન નથી. ઇઝ ઇટ ટ્રુ? એટલે આ બધા નિયમો ત્યારે લાગે હું ચંદુલાલ છું તો. પણ હું આત્મા જ છું, શુદ્ધાત્મા છું. પછી આત્માને શું લેવા દેવા? ના, સાંભળો, હું શુદ્ધાત્મા જ છું. દાખલા તરીકે આ શુદ્ધાત્મા જ છે. હવે હું એમને લાખ રૂપિયા લઈ લઉં, પણ તમે શરીર ના લો છો, શુદ્ધાત્મા ના લેતા નથી. જેના લો છો તે શરીર, જેના લો છો તે શરીર, અને જે લે છે તે શરીર, બેમાંથી એકે આત્મા નથી. અને આપણે આત્મા છીએ. બરાબર? એટલે જે પૈસા લઈ લીધા ફોર એક્ઝામ્પલ, તો એ તો બધું કુદરતમાં જ જતું રહ્યું. એટલે કે મહાભારતની અંદર યુદ્ધ કર્યું, કરોડો મોણસોની હિંસા કરી, અને આખું સામ્રાજ્ય લઈ લીધું ને, કૌરવ ખલાસ થઈ ગયા, તોય પાંડવો મોક્ષે ગયા. બોલતા નથી. પણ એમનું આખું જીવન તો પવિત્રતા ઉપર જ હતું ને. શરીરનું કે આત્માનું? ઇતિહાસ શરીરનો હોય કે આત્માનો હોય? ઇતિહાસ શરીરનો હોય કે આત્માનો હોય? શરીરનો. શરીરનું.
તો પછી મારું કન્ક્લુઝન એ કે હું કોઈ ખરાબ કાર્ય કરું તો બંધન કરતા નથી. હું એટલે શુદ્ધાત્મા બંધનમાં નથી. શુદ્ધાત્માની દ્રઢતા રાખું બસ. અને પછી જે થાય કરું તો બહુ મજો ના આવે. આ શરીર એક એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને, સાંભળો. આપણે એક વાક્ય આવ્યું હતું, જ્ઞાન વાક્ય દાદા ભગવાનનું, કે દારૂનું એક ટીપું પણ લેવું એ બરોબર નથી, બરોબર, આજ્ઞાનું ઉલ્લંઘન છે. પછી તો પછી મને વિચાર એવો ઘણી વાર આવે છે કે હું તો અમેરિકામાં રહ્યો છું 40 લગભગ 45 વર્ષ સુધી, રાઈટ? અમારે તો ઘડીએ ઘડીએ દારૂ પીવાની ટેવ. ચાલી છે. ના, ટેવ નહીં, દેવા ટેવ નહીં, પણ પ્રસંગો ઉપસ્થિત થાય છે. સમજી ગયો, સમજી ગયો. અહીંયા જેમ ચાલે થાય છે. એવા સંજોગો ઉપસ્થિત થાય છે, આપણી ઈચ્છા ન હોય તોય પીવું પડે. પછી શું? તો સવાલ એમ છે કે આવું બધું આપણે કુદરતની રચનાઓ માની લો તો મારે કઈ બહુ જરૂર નહીં. એટલે દાદા ભગવાને એવું કીધેલું કે એક ટીપું તમે દારૂ લો તો ગુનો કહેવાય, હા. પણ સિગરેટ ને હુકા માટે ના કીધું. એ એવું કીધું નથી પણ. એટલે કહેવાનું આપણા પ્રકૃતિની અવસ્થાઓમાં ઊંડા ઉતરવા જેવું નથી સાહેબ. એટલે આ બધી પ્રકૃતિ હા, આ બધું એમને જે વિજ્ઞાન બાજુમાં મૂકીને જે ફોર્મેટ કીધું માટે આ બધી વાત કરવી પડે. સમજી ગયા? આ બધી વાતો વિજ્ઞાનમાં આવે નહીં. એટલે દાદા ભગવાનનું જે બધું થોડું સાયન્સ છે, જે કોઈ હોય, સાયન્સ થોડું છે, 10% છે, 90% ધાર્મિક અને સામાજિક વાત. સામાજિક છે. એટલે બધું- પ્રશ્ન પણ લોકોએ એ જ પૂછ્યા છે. એટલે હું એકાદ બે ડ્રિંક લઈ લઉં સંજોગો, તો મજો નહીં. હું એવું સમજતો હતો કે મેં બહુ ખરાબ, આમ તો 99.9% આઈ ડોન્ટ ટેક એની ડ્રિંક, બટ આઈ વોઝ ઇન અમેરિકા ફોર અ લોંગ ટાઈમ. એટલે કોક વખત હું લઈ લઉં. પણ લઈને આયા જ છે ને સાહેબ, લઈને આયા હો તો જ પીજો ને. સાંભળો પ્રભુ, પ્રભુ સાંભળો, દારૂના નશા કરતા જીવનનો નશો બહુ ભારે છે. એ તો ક્યારે નશો હોવા છતાં દેખાતોય નથી. પેલું તો દેખાય, પાણી નાખીએ ને તો ઉતરી જાય. આ જીવનનો નશો ઉતરતો એટલે નથી. મારે ઇન્ટરનલી મને દુઃખ થાય કે સાલું મેં જરાક લીધું, ન લોયું જોઈએ, એટલે મને ગિલ્ટી કોન્શિયસનેસ થાય, યુ નો. એટલે કહું છું, પણ જીવનનો નશો ભારે છે સાહેબ. હું હસબન્ડ છું, હું વાઈફ છું, એનો નશો ઉપર જાય ત્યાં સુધી ના ઉતરે. નશો ખ્યાલ આવે છે ને? હોય નહીં છતાં માનવાનું. એટલે દાદા ભગવાને પણ કહેલું છે કે દારૂનો નશો તો સારો, આ અજ્ઞાનનો નશો નકામો, ભવો ભવ બગાડે. એટલે દાદા ભગવાનનું જે વિજ્ઞાન છે 90% સોશિયલ ટાઈપનું છે. કારણ કે એને મળ્યા જેવા તો પછી એ શું કરે? લોકોએ પ્રશ્નો સોશિયલ જ પૂછ્યા છે, રિલીજીયસ. તમે પ્રશ્ન તો જુઓ. દાદાએ વિજ્ઞાનની જ વાતો કરી છે, પણ લોકો સમજ્યા નહીં એટલું જ. ના ના, વિજ્ઞાનની વિજ્ઞાનની વાતો એમને કરવી હતી કારણ કે એમને વિજ્ઞાન ખુલ્લું થયું હતું, પણ એમને જે પાત્રો મળ્યા એ બધા ક્વોલિફાઈડ નતા. દાદા ક્વોલિફાઈડ નતા એવો પ્રશ્ન જ નથી, પણ મને જે પાત્ર મળે એને મારે સમજાવવાનું. એ ક્વોલિફાઈડ હોવો જોઈએ ને. સમજાય છે કે નહીં? ત્યારે તો દાદાએ કીધું કે આ તો પાડાને વેદ બનાયા, માણસને નહીં. પછી કેવું હોય? એટલે દાદાનું જે નોલેજ છે સોશિયલ, ઇટ ઇઝ ઓન્લી 10% ઇઝ અ વિજ્ઞાન. એ સબસ્ટિટ્યુટ છે. પેલું વિજ્ઞાન ન સમજાય તો બીજો ઓપ્શન શું છે? ધર્મ છે. ધર્મમાં ફોર્મેટ હોય અને પાપ પુણ્ય પ્રાયશ્ચિત હોય, એટલે બીજો ઓપ્શન જ નથી કોઈ દિવસ. એટલે દાદાનું જે આત્માવાણી ને બધું છે પાર્શિયલી 90% આપણું એનાથી વિજ્ઞાન ખુલ્લું થશે નહીં. નહીં, બરોબર. એટલે it is only- કારણ કે 90% પ્લસ માં તો રિલેટિવ સત્ય છે અને વિજ્ઞાન સનાતન સત્ય છે. માટે એનાથી ખુલ્લું નહીં થાય. હા, તમે વિજ્ઞાન ખુલ્લું થયું હશે તો તમે આપતાવાણીમાંથી વિજ્ઞાનને સમજી શકશો. ખુલ્લું થયા પછી, જેમ અહીંયા તમે આ વિજ્ઞાન સમજ્યો, પછી તમને ખબર પડે કે આત્માવાણીમાં વિજ્ઞાન ક્યાં છે અને રિલેટિવ સત્ય એ છૂટવું પડશે. એ પહેલા નહીં પડે. આ વિજ્ઞાન સમજ્યા પછી ખબર પડશે કે આ તો વિજ્ઞાનનું વાક્ય છે અને આ વ્યવહારનું વાક્ય છે. પહેલા તો બધું હરખું જ લાગશે.
એટલે લગભગ 90% જે નોલેજ છે એ પ્રકૃતિનું અને વ્યવહારનું જ્ઞાન હા, પ્રકૃતિનું, વ્યવહારનું, ધર્મનું, પાપ પુણ્યનું, એ જ વાત છે. એટલે 10% ઇઝ અ વિજ્ઞાનનું છે. જ્ઞાની બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું એક વાક્ય છે, આપ્ત સૂત્ર 2444 એમાં જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે છે કે અહીંયા ઘડી આ કરો, તે કરો, ફલાણું કરો, જપ કરો, તે જપ કરો, તપ કરો, માળા ગણો, એવા તોફાનો અહીંયા હોય નહીં. અહીંયા તો જોવાનું ને જાણવાનું હોય, અને જોયો ને જેને જોઈ લીધું ને જાણી લીધું એને સમ્યક ચારિત્ર થયું. આ દાદા ભગવાનનું આપ્ત સૂત્ર નંબર હાથે બોલી ગયો. સમજી ગયા? અહીંયા આવા બધા તોફાન શબ્દ સમજી ગયા? વાતને સમજો. વી નેવર ક્રિટિસાઇઝ ધ જ્ઞાની પુરુષ, પણ અમારો ઉદ્દેશ એ જ છે કે જ્ઞાની પુરુષના હૃદયમાં જે જ્ઞાન હતું અને એમનો જે આશય હતો એ આશયના અમે નિમિત્ત બનીએ. કારણ કે આ અમારું વિજ્ઞાન છે એવો દાવો અમે ક્યારે કર્યો નથી ને ઉપર જઈએ ત્યાં સુધી કરીશું નહીં. એટલા માટે રેઝ કર્યો કે આપણે ઘણી વખત શું થાય છે, દાદા ભગવાનની કોઈ આજ્ઞા નથી પડાતી. કે દાદાની બધી આજ્ઞાઓ જે છે એમાં કોઈ વખત સરળ થઈ જાય છે, તો ઇન્ટરનલી આપણું સેલ્ફ કોન્શિયસ બાઇટ કરે છે કે સમથિંગ આઈ ડીડ વિચ આઈ શુડ નોટ હેવ ડન. એટલે ઓલવેઝ આપણને શું થયા કરે કે જીવનની અંદર ગૂંચવાડો ઉભા છે. યસ આપણને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ડેવલપ થાય છે બીકોઝ યુ આર ડુઅર. તમે કરતા છો માટે. તો હું એમ જ માનું, હું નથી જ કહું, હું શુદ્ધાત્મા છું, જે કરું એને બહુ મોઢો આવે એવું છે નહીં. કારણ કે સાંભળો, જેને વાંધો આવે છે એને તો બાળવાનો છે, એ હાથે આવવાનો. સ્વામીજી, આ બધું બાંધરણ છે. 1 2 3 4 5 પેલા 1 હતા, હવે 6 થયા. બાંધરણના આ બધા બાંધરણના આવે. એમને સાહેબને આપો. બોલો સાહેબ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. રાતના ઊંઘમાં દ્રષ્ટિનો ઉપયોગ થઈ શકતો નથી અને સપનામાં તમે આકાર થઈ જાય છે. એ તો ખાલી રાત્રે સુતા પહેલા હેન્ડલ મારીને સુઈ જવાનું કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. આવું અંદર જાગૃતિ રાખીને થોડું બોલજો, જરા અંદર બોલવાનું, અને પછી શરીર ઊંઘી જાય તો આપણને જાગૃતિ રહેશે. હું ચંદુલાલ છું એ રીતે ઊંઘવાનું નહીં, તો પછી ચંદુલાલ છું એ જ રહે. પછી શુદ્ધાત્મા છું એ બોલતા બોલતા ચંદુલાલ સુઈ જાય. બરાબર. પણ હું ચંદુલાલ છું, મને સારા વિચાર આવ્યા, મને ખરાબ વિચાર આવ્યો, મને સારા દ્રશ્યો દેખાયા, મને ખરાબ દેખાયા, તો પછી ચંદુલાલ છું એ જ રહે. પછી અવેરનેસમાં એ જ રહે. એટલે શુદ્ધાત્મા તરીકે સુઈ જવાનું, શુદ્ધાત્માની જાગૃતિ સાથે બરાબર સુઈ જવાનું. સમજાય છે? જાગૃતિ ક્રિયા ભલે ગમે તે હોય, ક્રિયા, વિચારો, દ્રશ્ય, દ્રષ્ટિ, સપના ગમે તે હોય, એ આપણે જોવાનું કુદરતી રચના. આ તો બહુ મોટું વિજ્ઞાન છે સાહેબ. કામ થશે, લોકોના કામ થશે. આ દાદા કહે છે કે કલયુગમાં પણ થોડો સારો સમય આવવાનો છે, ત્યાં વિજ્ઞાનથી આવશે. લોકોના ભેદ ખલાસ થશે. ધર્મ, ગુરુ, ભગવાન, ક્રિયાકારના જે ભેદ છે એ ખલાસ થશે. કુદરતી રચના માસ્ટરપીસ છે આપણા માટે. હે? માસ્ટરપીસ કુદરતી રચના, બધા તાળા ખોલવાની. બરાબર છે. બધા તાળા ખુલી જાય કુદરતી રચના. કટાઈ ગયેલા હોય તો ખુલી જાય. બોલો, શું વાત કરવી છે? કે
અમે દાદા બોલ્યા 15 અવતાર, 15 અવતારમાં આપણું જ્ઞાની રહેલા મહાત્માઓને 15 છેલ્લા 15 અવતાર થાય. પણ એ 15 અવતાર તો જાગ્રત અવતાર હોવા જોઈએ. જાગ્રત બહુ અને 15 અવતાર સુધી પછી 100% જો સુધી પુરુષાર્થ પૂરો ના થાય તો સુધી તો મેળ આવે જ નહીં ને માટેનો. બરાબર? તો જાગ્રત હોય તો 15 હા, પણ આમાં ઘણા મેક્સિમમ બધું અજ્ઞાન ખલાસ થઈ જાય. જાગ્રત હોય, જન્મ મરણ થોડા જાગ્રત હોય તો કામ થાય. હા, એ તો અજ્ઞાન નાશ કેવી રીતે થાય? આ તો મહાત્મા હવે શું જ્ઞાન લીધા પછી અમને એવું થઈ ગયું કે હવે તો આપણે 15 અવતારમાં મોક્ષ થઈ જવાનું એમ. માનવામાં શું વાંધો છે? માનવામાં કઈ વાંધો છે કે એક છોકરો હતો અને એના કાકા હતા. તો એના કાકાએ છોકરાને કીધું તારી હું આજે પરીક્ષા લઉં. શું લઉં? પરીક્ષા લઉં. તો છોકરો કે છે લો, મને બધું આવડશે કે છે. તો કે ગણિતની પરીક્ષા લેવી છે. શેની? મેથ્સની. તો કે છે મેં તને 10 લાડવા આપ્યા હોય, એમાંથી હું 5 લઈ લઉં તો તારી પાસે કેટલા રહે? તો પેલો છોકરો કે પેલા આપો તો ખરા. તો પેલા કાકાએ કીધું આ તો તારે માનવાનું કે છે. શું કે છે? કે મેં 10 આપ્યા, એમાંથી 5 લઉં તો તારી પાસે કેટલા રહે? તો છોકરો કે છે ફેરથી પ્રશ્ન પૂછો. તો કે છે મેં તને 10 લાડવા આપ્યા, એમાંથી 5 પાછા લઉં તો કેટલા રહે? છોકરો કે 10 જ રહે. તો પેલા કાકા કે કઈ રીતે 10? તો કે માનવાનું જ છે ને. આપવાના હોય તો માનવામાં શું વાંધો છે? માનવામાં શું વાંધો છે? સાબિત કરવાનું એ તકલીફ છે. માનવામાં શું વાંધો છે? એટલે જેને જે માનવું હોય એમાં આપણને શું વાંધો છે? હવે છે પ્રશ્ન કોઈને પ્રશ્ન છે હોય પૂછો. છે? બોલો. પૂછવું નથી? ટાઈમ થઈ ગયો છે? હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
સચ્ચિદાનંદ.